કે તમે એના માટે રીટેક કરાયા છે વારે ઘડીએ? ના, એની બહુ ઈચ્છા હતી કે રીટેક થાય. એક રિવ્યુ ભાવનગરમાં નતો આવ્યો કે ફિલ્મમાં બધા જ 100 કરોડની વાત કરે એટલે 100 કરોડ કરશે આ ફિલ્મ કે ભાઈ આખું પિક્ચર પતાવે મોજ પડી ગઈ છે. ચોરંટા જોઈકા, ચોરંટા જોડકા, આમાં લોચા પડવાના. ગોગો ઓડિયન્સ મારી સાઈડ છે હો આમાં, જસ્ટ કહું છું. જીતો લાગે છે કે ટાઈગર લાયન? એ ગેસ કરું છું અઘરું લાગે, બકરી લાગે. તો ઘરે તમે ગાવામાં પ્રેક્ટિસ કરો છો? બાથરૂમ સિંગર તો જ આવડે ને. બાથરૂમમાં કોઈ ટોકે નહીં, રોકે નહીં, અને ગાડીમાં ડ્રાઈવ કરતા હોય ને એક સણસણતી થપ્પડ આ સમજાઈ ગયું. ખોટું છે. એક બેન ઊભા થયા કે આ પિક્ચર જોઈને મને એટલું ટેન્શન થઈ ગયું મારા છોકરાનું કે હવે એને તો કે મારે પરણાવી જ દેવું પડે. મેં ક્યાં તમારો છોકરો 10 વર્ષનું બાકી બસ એ જ મને શીખવાડ્યું છે. તમારા જીવનમાંથી નેગેટિવ દૂર કરો, પોઝિટિવ એન્ટ્રી રાખો. 100% તમારે કોઈ જાતનો ગ્રહ નડતો નથી. આપણે જ જાતે નડીએ છે ગ્રહ. આઈ વોઝ લાઈક 22, 23 ત્યારે કોકે કંઈક માંગુ નાખ્યું હશે એટલે ઓટોમેટિક જ રિસ્પોન્સ પપ્પાનો હતો કે બહુ નાની છે ભાઈ હજી તો. વ્યુમાના લગન એમ, કારણ કે એવું કેનેડાની ભરી ગુજરાતીમાં ભણી અને સમજમાં મળી. માં ક્યાં બોલી છું યાર, કેમ આમ કરે છે. હિરોઈન્સ વિશે આવી રીતે વાત કરવામાં આવે ને આવા શબ્દોના પ્રયોગ કરવામાં આવે તો મને થોડુંક, એટલે મને એકચ્યુઅલી આ સવાલથી જ પ્રોબ્લેમ છે. સો વ્યોમા, તમે બોલિવૂડમાં કામ કર્યું, તેલુગુમાં કામ કર્યું, ગુજરાતીમાં કર્યું, તો સૌથી વધારે પૈસા કઈ ઇન્ડસ્ટ્રીમાં છે? આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન. કેવું થાય જ્યારે તમારા લગ્ન તમારા પરિવારે નક્કી કરી લીધા હોય અને તમે વિદેશથી નવી વાઇફ લઈને આવો તો કેવી ધમાલ મચી જાય નહીં? તો આવી જ એક ધમાલથી ભરપૂર, કોમેડીથી ભરપૂર એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, શુભ મંગલ ધમાલ, અને એની સ્ટાર કાસ્ટ અત્યારે મારી સાથે છે. હેલો, હાય, વેલકમ બેક ટુ ગુજરાત પોડકાસ્ટ. હું છું પૂજા તમારી સાથે. સો આજે સ્ટુડિયોમાં છે શુભ મંગલ ધમાલ મૂવીના બે લીડ એક્ટર્સ, એટલે કે બ્યુટીફુલ વ્યોમા નંદી અને ટેલેન્ટેડ તુષાર સાધુ, અને એમની સાથે છે ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોની સર. સો હાય, કેમ છો બધા? મજામાં? બસ એકદમ મજામાં. કેમ છો? ગરમીમાં ચાલે છે એકદમ પ્રમોશન, હા. કેવા ચાલે છે? સુપર હોટ. અમે હમણાં ડીશ ગોળાની વાત કરતા હતા, કદાચ આ ગરમીમાં એમને વધારે યાદ આવતા હશે કે ઠંડુ ઠંડુ કુલ કંઈક ખાવા મળે. એટલે ગઈકાલ રાજકોટ હતા તો અમે સાંજ સુધી એવો પ્રયત્ન કર્યો કે ખાઈએ, પણ પછી મેળ જ ના પડ્યો, એટલું હેક્ટિક શેડ્યુલ હતું. કઈ નહીં, રાજકોટના તમારા ફેન્સ હશે, મોકલાવશે કદાચ તમારા Yes, માટે. yes. બહુ જ જમાડ્યા છે અમને. એટલે રાજકોટમાં તો આખો દિવસ અમે ખાખા જ કરી છે. મજા પડી, બહુ મજા પડી. સો રાજકોટ તમારું ટ્રેલર મેં જોયું અને ટ્રેલરમાં એટલું બધું છે કે ભાઈ ફન છે, પછી કંઈક વચ્ચે પૈસા આવી જાય છે, ક્યારેક પ્રેમ આવી જાય છે, ક્યારેક પરિવાર આવી જાય છે. સો વોટ ઇઝ ધ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ? એમ કે શું છે આ ફિલ્મમાં એવું જોરદાર? એમ એટલે આમ આખું જે કહેવાય ને એન્ટરટેનમેન્ટ પેકેજ, એ આખું પેકેજ છે. અમે હમણાં છે ને છેલ્લા 3 દિવસ રાજકોટ, ભાવનગર ત્યાં સ્ક્રીનિંગ કર્યા છે અને એટલો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે ફિલ્મને. કેમ કે જે તમે કીધું ને ટ્રેલર જેમ છે, ટ્રેલર તો 2 મિનિટનું છે, ફિલ્મ 2 કલાકની છે ને એટલી ધમાલ કોમેડી ફિલ્મ છે. એની અંદર બધા જ શેડ્સ છે એની અંદર, અને છેલ્લે બહુ મસ્ત એક મેસેજ પણ છે, એ પણ લોકોને બહુ જ ગમ્યો છે. એટલે વી આર વેરી મચ હોપફુલ એન્ડ એક્સાઇટેડ કે 22મી મેથી ઓડિયન્સને પણ આ ફિલ્મ ગમશે જ. એ પણ તમારા ફિલ્મો મેં જોઈ છે, એમાં તો બધા મેસેજ હોય જ છે એક સારો. અને જે મેં ટ્રેલર જોયું એમાં તો મને ખુદને પણ બહુ જ મજા આવી ગઈ, કેમ કે પહેલા કંઈક અલગ ચાલતું હતું, પછી પાછું કંઈક અલગ આવ્યું. પછી વ્યોમાનો એક ડાયલોગ છે, તને હું 100 કરોડ આપી દઈશ. રિયલમાં આપવાના કંઈક છે ઈરાદા? ઈરાદા તો જો ભાઈ છે, બધાને 100 કરોડ મારું ચાલે ને તો આપું. પહેલું મારું નામ લખી પણ નાખું. એના માટે 1000 કરોડ તો આવવા જોઈએ. તો 100 કરોડ અપાય ને. પ્રોડ્યુસર ટાઈમ બેઠા છે એટલે ચિંતા નહીં કરવાની. આપણે ઓડિયન્સને કહેવાનું છે કે તમે 1000 કરોડ કરી આપો અમને, હા, એટલે પછી અમે એના ડબલ કરીએ. એક રિવ્યુ એવો હું આવ્યો આજીવન પિક્ચર બનાવવાનું ચાલુ રાખીશ. છે, એક રિવ્યુ ભાવનગરમાં નતો આવ્યો કે ફિલ્મમાં બધા જ 100 કરોડની વાત કરે એટલે 100 કરોડ કરશે આ ફિલ્મ. ઓબ્વિયસલી થઈ જશે, એમાં તો કોઈ નથી, એ આપણે શંકા. હવે તમે મને કહો કે કેવું છે ટ્રેલરનું અને મૂવીનું તમારા? બહુ જ, જો ઓડિયન્સનો રિસ્પોન્સ તો ડે 1 જ્યારથી ટ્રેલર ડ્રોપ થયું છે ને ત્યારથી ગજબ રહ્યો છે, અને જેન્યુઇન રિસ્પોન્સીસ છે બધા. અમે 3 અલગ અલગ શહેરમાં જે સ્ક્રીનિંગ કર્યા, જેમ આપણે કીધું, પણ રિવ્યૂઝમાં કોઈ ફરક નહોતો. બધાનો એટલો જ સરસ
અને એકદમ એક્સાઇટમેન્ટથી બધાને જ્યારે ફિલ્મ પતી ને ત્યારે માંગીને રિવ્યૂઝ આપતા હતા લોકો, જે બહુ રેરલી જોયું છે કે ફિલ્મ પત્યા પછી યુઝ્યુઅલી લોકો નીકળી જતા હોય કે અરે રાત પડી ગઈ, અમારા છોકરા રડશે ને કાલે પાછું કામ છે ને એ બધું મનમાં ચાલતું હોય. પણ આ અમારી પિક્ચર પતી એટલે બધા બહુ જ આતુરતાથી રાહ જોતા હતા કે અમારી પાસે માઇક આવે તો અમે એક્ટર્સને જણાવીએ કે અમને ફિલ્મ કેટલી ગમી અને શું અમને લાગ્યું ફિલ્મ જોતા જોતા. અને એક જણાએ તો એવું બી કીધું કે આ ફિલ્મ દરમિયાન જ્યારે અમે થિયેટરમાં આમ નજર નાખી તો કોઈ એમના ફોન ઉપર નહોતું, એટલે તમારી ફિલ્મ સક્સેસફુલ છે. એ બહુ સારી વસ્તુ છે કે એક પણ માણસ ફોન સ્ક્રોલ નથી સોલિડ કરી ક્રીપી ફિલ્મ છે અને પેસ પણ બહુ મસ્ત છે ફિલ્મની. ટ્વિસ્ટ અને ટર્ન્સ બી બધા એટલા જ હશે આમાં કે ભાઈ દર તમે 10 મિનિટે નવો ટ્વિસ્ટ આવે વિચાર્યું છે. હશે અને જે એ હશે જ નહીં, કંઈક બીજું જ હશે. એન્ડ ધેટ ઇઝ વોટ ધ ઓડિયન્સીસ આર લાઇકિંગ. એ લોકોને ગમે છે કે દર 2 મિનિટે છે ને કંઈક બદલાય છે ને એ લોકોના મનમાં એક અલગ પ્રશ્ન આવે છે કે હવે શું થશે. એટલે અમે સુરેન્દ્રનગર હતા ને તો જે સિનેમા ઓનર હતા ને એમના ફ્રેન્ડ આમ જનરલી ફિલ્મ જોવે ને એટલે એ એમને જ બોલાવે કે આ છે ને બહુ સાચું બોલે, એટલે એને ફિલ્મ ના ગમે તો નીકળી જાય. એટલે કે ઇન્ટરવલ પડે ને મેં બોલાયા કે અહીંયા એક્ટર્સ આવે કે ભાઈ આખું પિક્ચર પતાવે, મોજ પડી ગઈ છે, પછી મળીએ કે હા, એમ પિક્ચર જામ્યું છે. એકચ્યુઅલમાં અમારે પિક્ચરમાં છે ને હમણાં ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવે છે કે તમને પકડી રાખે એમ કે તમે સીટમાંથી ઊભા થઈને બહાર ના જાઓ, અને એક પણ માણસ બહાર નતું ગયું, એ અમારું સક્સેસફુલ. હા, એટલે અમુક વાર એવું થતું હોય છે કે ભાઈ આમ ઇન્ટરવલ સુધી પણ લોકો રાહ નથી જોતા ને, વચ્ચે 2-4 વખત ફોન અટેન્ડ કરવા કેવું. અત્યારે મને એવું લાગે છે કે તમે જે રીતે વાત કરી રહ્યા છો એ લોકો ફોન પણ સ્કીપ કરશે કે ભાઈ ના હમણાં કરો. અને જેન્યુઇન એવું બી નહીં કે બનાવટી, કારણ કે એ લોકો અમને ઓળખતા નથી પર્સનલી, એટલે એ લોકો પ્યોર ફિલ્મના પ્રેમથી અને એના માધ્યમથી જ અમને જાણતા થયા અને એમને અમે બધા ગમી ગયા બીકોઝ એ લોકોને ફિલ્મ એટલી ગમી કે અરે આ એક્ટર્સને તો મળ્યા વગર જવું જ નથી. એટલે 300 લોકો હતા થિયેટરમાં, કોઈ સેલ્ફી વગર કે ફોટો વગર નથી ગયું. એટલે ત્યાં સિનેમામાં છે ને એમણે પેલા ગ્રુપ બુકિંગ કરાવતા ને એવા 5-6 જણાને બોલાયા હતા, તો બધા લોકોએ શો બુક કરી દીધા છે. એટલે વિચ ઇઝ ધ ગુડ પાર્ટ ફોર અસ, એટલે વેરી પોઝિટિવ ફોર અસ. એ લોકો ફિલ્મ જોયા પછી શો બુક કરીને ગયા કે અમારા 400 લખો, અમારા 300 લખો. વાવ, સો ગ્રેટ ન્યૂઝ, બહુ મસ્ત. હવે તમારો ફિલ્મમાં એક ડાયલોગ છે ગિફ્ટને લઈને કે ભાઈ લોકો બાળકો પહેલા ગિફ્ટ આપતા હોય તો લોકો વાઇફ લઈને ગિફ્ટ આપે છે બાળકો એમ. તો તમે તમારા પેરેન્ટ્સને કોઈ એવી ગિફ્ટ આપી હોય જે એમને પણ લાઈફ ટાઈમ યાદ રહી ગયું હોય, કાં તો એ માહોલ એવો થઈ ગયો હોય થોડુંક કે ઇમોશનલ થઈ ગયા હો કે પછી બહુ જ ખુશ થઈ ગયા હોય ને આમ હરખના આંસુ આવી ગયા હોય, એવી કઈ ગિફ્ટ છે તમે આપી હોય તમારા પેરેન્ટ્સને? મારા ફાધર છે ને પોલીસ ઓફિસર હતા અને 2018માં રિટાયર થયા, તો ત્યારે એટલે ત્યાં સુધી તમે કંઈ આપ્યું જ ના હોય, એટલે ફાધરે કોઈ દિવસ એક્સપેક્ટ કર્યું ના એવું કંઈ. એ દિવસે મેં અને મારા ભાઈએ એક રુદ્રાક્ષની ગોલ્ડન માળા આપી હતી આખી. તો એ અમારા પપ્પાને બહુ ગમે, અમારા માટે એ બેસ્ટ મોમેન્ટ હતી કે વાવ ચાલો આપણે એઝ અ સન કંઈક કર્યું. આપણે આખી જિંદગી આપણે આટલી રાત દિવસ, કેમ કે પોલીસની જોબ એટલી ટફ હોય છે કે રાત દિવસ મહેનત કરી અને આપણે કંઈક આપી શકીએ. ઓ વાવ, એટલે એ મોમેન્ટ તમારા માટે બેસ્ટ હતી. ત્યારે તમે કેટલા વર્ષના હતા? ત્યારે આઈ થિંક એટલે 8 વર્ષ થયા, એટલે ગણો ને સમથિંગ અરાઉન્ડ 27-28. ફર્સ્ટ ગિફ્ટ તો એમ પણ બહુ સ્પેશિયલ હોય છે જ્યારે આપણે પેરેન્ટ્સને આપણા તરફથી કંઈક આપીએ ત્યારે. તમે વ્યુમાં? સો હું બહુ જ નાની હતી, 6 વર્ષની કે 7 વર્ષની હોઈશ, ત્યારે અમે લોકો અહીંયા અમદાવાદમાં હતા. તો નવો એક સ્ટોર ખુલ્યો હતો, જ્વેલરી શોપ જેવું નાનકડું, અને મમ્મી પાસેથી મેં આમ ટ્રીકથી પૈસા લીધા હતા કે તું મને આપ. અને હું રમતા રમતા સામે આમ રોડ ક્રોસ કરીને જ શોપ હતી, તો હું સામે જઈ અને મધર્સ ડે માટે એક નાનકડું નેકલેસ અને પેન્ડન્ટ અને એવું આમ લઈ આવી હતી મમ્મી માટે. તો દેટ વોઝ અ વેરી બ્યુટિફુલ મોમેન્ટ ફોર હર. બટ અનધર ગિફ્ટ લાઈક અ પ્રેઝન્ટ જે હું કહી શકું એ આઈ થિંક મારા ફેમિલીમાં છે ને ફિલ્મોનો બહુ શોખ છે નાનપણથી. એટલે ફિલ્મોનો માહોલ, ફિલ્મ મેકિંગને રિલેટેડ કંઈ પણ ક્ષેત્રમાં બહુ જ ગમે. એટલે આઈ થિંક ધ બિગેસ્ટ ગિફ્ટ ટુ માય એન્ટાયર ફેમિલી વોઝ સીઈંગ મી ઓન ધ બિગ સ્ક્રીન ધ ફર્સ્ટ ટાઈમ. આઈ થિંક એનાથી મોટી મુવમેન્ટ કોઈ ટોપ નહીં થઈ શકે કે ફાઇનલી સમવન ફ્રોમ આવર ફેમિલી ઇઝ ધેર. એને પણ આમ મોટા પડદા ઉપર લોકો જોવે છે કે ભાઈ આ આપણી છોકરી છે. અને મારી પહેલી ગુજરાતી ફિલ્મ કેશ ઓન ડિલિવરીનું પ્રીમિયર પણ થયું હતું કેનેડામાં, અને બધા જ લોકોએ જોયું હતું. એટલે એ બહુ જ પ્રાઉડ મુમેન્ટ હતું મારા ફેમિલી માટે. એ તો દરેક ઇન્ડિયન માટે, દરેક ગુજરાતી માટે પણ પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે ત્યાં ભાઈ આપણા લેંગ્વેજની ફિલ્મ જાય છે અને લોકો જોવે છે. અરે 100%, હવે તો વધારે. હા, હવે તો વધારે. સર તમે? મારા જીવનમાં તો એવા બધા કિસ્સા થઈ ગયા છે કે પપ્પાની એજ હતી 75 યર્સ. 28 વર્ષે હું ફ્લાઇટમાં પહેલી વાર બેઠો, 28 યર્સ પછી હું ફ્લાઇટમાં બેઠો. પપ્પાને મેં 75 યર્સ કમ્પ્લીટ કર્યા પછી હું ફ્લાઇટમાં લઈને ગયો. એટલે એ દિવસે તો એમને એમ થયું ઓહો
ફર્સ્ટ ટાઈમ. અને ફાધર મધર ટીચર, એટલે ફ્લાઇટમાં તો એવું કોઈ થાય જ નહીં. મારો સન જે 3 મહિનાનો હતો ફ્લાઇટમાં બેઠો, એટલે 3 મહિના 28 વર્ષ અને 75 વર્ષ. તમે આમ જુઓ કે કેવું આમ આપણે જૂના લોકો બિચારા કોઈ જગ્યાએ ફરતા નતા, કે બસમાં જાય કે ટ્રેનમાં જાય, પણ ફ્લાઇટ એટલે તો એમના માટે આમ બહુ મોટી વાત કહેવાય. એટલે એ દિવસે તો એમને આમ મને ફ્લાઇટમાંથી ઉતર્યા પછી જે આમ હક કર્યું છે એ આખી જિંદગી આમ યાદ રહે. બીજું અને જેમ કે ફિલ્મ પ્રોડક્શન શરૂ કરવું એ એમના પપ્પાની ઈચ્છા હતી. હા, પપ્પાની છે ને 3 ઈચ્છા હતી કે જ્વેલર્સ બનાવું, ફિલ્મ લાઈનમાં એટલે પિક્ચર બનાવું અને ભાગવત સપ્તાહ કર્યું. તો મેં પપ્પાની 3 ઈચ્છા પૂરી કરી, કે રજ જ્વેલર્સ બનાવ્યું, રજ ફિલ્મ અને ભાગવત સપ્તાહ કરી. અને એ કેટલી બધી ખુશી થાય એટલે જ્યારે જોરદાર. પપ્પાની આટલી અત્યારે એ પપ્પા હોય. તો સ્વર્ગમાં છે, પણ અત્યારે એમના બ્લેસિંગથી આપણે આગળ વધી રહ્યા છીએ. ખુશ થઈ ગયા એટલે બહુ મોટી વાત છે, એટલું આપણે હમ. એમને બતાવી શકીએ, કહી શકીએ. હા. સો આ મૂવી કયા કયા લોકેશન ઉપર શૂટ થયું છે અને સૌથી વધારે તમારે ક્યાં વાર લાગી હતી શૂટ કરવામાં, કે જે તમે વિચાર્યું હોય કે 2 કલાકમાં શૂટ પતી જશે બટ ઇટ ટેક્સ 4 hours કે ભાઈ 5 hours એવું કંઈ થયું હોય? અમે એટલે આ છે ને અમદાવાદમાં મેઇનલી શૂટ થઈ છે ફિલ્મ, પ્લસ 2 સોંગ છે. તો એક સોંગ અમે અમદાવાદ ફિલ્મ સિટીમાં શૂટ કર્યું અને બીજું સોંગ છે જે આજે જ લોન્ચ થાય છે એ અમે શૂટ કર્યું છે વિયેતનામમાં. તો વિયેતનામમાં એટલે અમારા માટે ટ્રાવેલિંગ અવર્સ બહુ હતા, કે સપોઝ ફુકોકમાં શૂટ હતું તો પહેલાં ત્યાં કર્યું, પછી ત્યાંથી પાછું ફ્લાય કરીને ગયા દાનાંગ બાના હિલ્સ, તો ત્યાં શૂટ કરવાનું. સવાર 6 વાગે નીકળી જઈએ અમે, રાત્રે 10 વાગે શૂટ કરીએ. એટલે ઓલમોસ્ટ આઈ થિંક આ સોંગ 4 દિવસ શૂટ કરી જાય. ઓહ વાવ, 4 દિવસ સુધી એક સોંગ શૂટ કર્યું? અલગ અલગ લોકેશન્સ બહુ, પણ એટલે એટલું બ્યુટીફુલ લાગી રહ્યું. અત્યાર સુધીનું ગુજરાતી ફિલ્મનું ઇન્ડસ્ટ્રીનું બેસ્ટ સોંગ હશે. એનો કદાચ થોડો પાર્ટ તમારા ટ્રેલરમાં છે ને, થોડોક જ પાર્ટ છે કે યસ, તો એમાં તમારે સૌથી વધારે વાર લાગી. અધરવાઇઝ બધું અમદાવાદમાં હોય એટલે બધું સેટલ અપ થઈ જ જતું હતું. સો વ્યોમાં હવે ઇન્ડિયા અને કેનેડાની લાઈફસ્ટાઈલમાં સૌથી મોટો ડિફરન્સ શું લાગે છે તમને? ટેમ્પરેચર, ગરમી અહીંયા બહુ જ છે. એના કારણે મારું બી ટેમ્પરેચર ગરમ રહે છે. સટકલી. પણ બાકી લોકો તો બધે સરખા જ છે ત્યાં બી. હવે તો ગુજરાતીઓ એટલે મારો છે જ એમાં ક્વેશ્ચન કે ગુજરાતીઓ ત્યાં કેવા છે એમ? ત્યાં છે ને, મને એકચ્યુઅલી મલ્ટીકલ્ચરલિઝમનો, જેમ બધા મને કહે છે ને કે તને કેવી રીતે મહેસાણાનો લેકો કે નવસારી સુરતનો લેકો ને બધું સમજણ પડે છે, અને કાઠિયાવાડી બી સમજણ પડે છે, બોલતા બી ફાવે છે. તો એ એટલા માટે કારણ કે ત્યાં બહુ જ બધા અલગ અલગ પ્રકારના લોકો આવીને વસેલા છે. એટલે મલ્ટીકલ્ચરલ કન્ટ્રી તો છે જ, બીકોઝ બધા ઇમિગ્રન્ટ્સ જ છે ત્યાં. આપણે ફોર એક્ઝામ્પલ હું અમદાવાદમાં મોટી થઈ હોત તો મારી આજુબાજુ મોસ્ટલી અમદાવાદી ગુજરાતી હોત, એટલે પેલું એક્સપોઝર મને એટલું નહોતું અહીંયા હતી ત્યારે. એટલે મને બહુ જ અલગ અલગ પ્રકારના ગુજરાતીઓ અને બહુ જ અલગ અલગ જગ્યાએથી આવેલા, પેલું કે ને થોડી કિલોમીટરે ભાષા બદલાય, બોલી બદલાય, એટલે એ બધી બોલી, હા, બોલી બદલાય, એટલે બધી બોલી મને છે ને એક નાનકડા રેડિયસમાં મળી રહેતી હતી ત્યાં. પણ એ થોડી ઝલક આપો ને. કેવા કેવા ફ્રેન્ડ, એટલે તમે જે કીધું કે મહેસાણા, પહેલા તો સાબરકાંઠાની આપો, એકદમ દેશી. સાબરકાંઠાનું તો મને એટલો, એટલે બહુ સારી બોલાય. શું કરાય? હું અમરું છે લ્યા, મને ખબર નહીં પડતી હું બોલું અત્યારે, પણ જે બોલો સારા લાગો છો. એવું મહેસાણામાં કંઈક બોલું, તમારા ફિલ્મનો કોઈ ડાયલોગ બોલી લો. એક્ઝેક્ટ ગ્રામર મારું નહીં આવે મહેસાણા વાળું, પણ એટલે આવું જ બધું કે ચમનું હલ્યા કે જવું કોફો પીવો, કોફો બાફો પીવો છે, પી નાખીએ, મંગાવતા બહુ પરફેક્ટ બોલો છો તમે. આમ તો કદાચ દુપટ્ટો બાંધીને ક્યાંક રિક્ષામાં ટ્રાવેલ કરો ને તો વાંધો ના લાગે પ્યોર મહેસાણા. ખબર ના પડે. તુષાર, તમને મારો એક પ્રશ્ન છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું કયું એક્ટર છે જેનું લોકો વધારે માનતા હોય એવું લાગે છે તમને? જેમ કે એ એવું કહે કે ભાઈ કાલથી તમે લોકો આવું ના કરતા, ગુજરાતી સ્ટાર્સને હું કહું છું કે જો રિક્વેસ્ટ કરે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એને એડોપ્ટ કરી લે, એને માની લે, એવું કોઈ એક્ટર તમને ધ્યાનમાં આવે છે? આઈ થિંક હિતુભાઈ છે એ એમને ઘણું લોકો માને છે, અને એ એક સમય MLA પણ રહી ચૂક્યા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ સારા પ્રયત્નો કરી રહ્યા છે. એટલે આપણું જે કલ્ચર છે એને આગળ લાવવામાં, કે ફિલ્મોને આગળ કઈ રીતે લાવી, ફિલ્મોને કોઈ પ્રોબ્લેમ હોય તો એ સૌથી આગળ હોય છે. એટલે હિતુભાઈ સપોર્ટિંગ વેલ. ઓકે, સો એમનું તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે કલાકારો છે બધા માનતા હશે. વ્યોમાં તમને? આઈ એગ્રી વિથ હિમ. આઈ થિંક
અને જે રીતે એમની અમુક વાતો સમજાવવાની રીત છે એ Yes. ગળે ઉતરી જાય એવી રીતે બોલતા વેરી હોય છે. સપોર્ટિવ. હમણાં અમે એક અવોર્ડ શોમાં મળ્યા તો કે આવો આપણે વિડીયો એટલે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા લોકોએ અમે એક વિડીયો પોસ્ટ કર્યો છે તો He actually did that, એને yeah. એમણે ઇનિશિયેટિવ લીધું અને બધા એટલે ઓજસ હતો કે આપણી હા, પિક્ચરને મેં જોયું હતું. પ્રમોટ કરવી જોઈએ. યસ યસ અને બીજું શું છે કે હિતુભાઈ અને હિતેન કુમાર બંને GCCI ના મેમ્બર છે. એમાં હું પોતે મેમ્બર છું. અને અમારી જ્યારે પણ મીટિંગ હોય ને તો એ ફિલ્મને કઈ રીતે આગળ વધારી એનું પ્રોગ્રેસ કઈ રીતે થાય તો બંને જણા દરેક મીટિંગ એટેન્ડ કરે છે. ભલે સમજો વર્ચ્યુઅલી કરતા હોય પણ 100% એટેન્ડ કરીને બધાને એનો સપોર્ટ આપતા હોય. એટલે એમનો હેતુ એવો છે કે ગુજરાતી ફિલ્મ ઉપર આવે, કોણે બનાવી છે, કોણ એક્ટર હા, છે, કોઈ કોણ એમને કોઈ એ ડઝન્ટ નહીં. મેટર. હા, પણ એમને એક જ છે કે પ્રોગ્રેસ થવો જોઈએ. આપણી ઇન્ડસ્ટ્રી તો આપણા પ્રોડ્યુસરો ટકી રહેશે તો 100% કે એનું ગ્રોથ હશે. બાકી એક્ટર્સ આમ પ્રોડ્યુસરનું વધારે માને. ના, એકચ્યુઅલમાં એ લોકોનો કન્સેપ્ટ જ એક હતો કે તમે પ્રોડ્યુસરને ટકાઈ રાખો. હા. કારણ કે આજ સુધી તમે જોયું હશે કે ડાયરેક્ટર એક્ટર બધા રિપીટ થાય છે, પ્રોડ્યુસર રિપીટ નથી થતા. તો કે પહેલા પ્રોડ્યુસરને ગાઈડન્સ આપો. પૈસા લઈને બિચારા આવે છે પણ એમને કોઈ ગાઈડન્સ જ નથી અને ઘણા તો ખબર જ નથી શું કરવાનું. પિક્ચર મેકિંગ થઈ ગયું પછી માર્કેટિંગનું કોઈ નોલેજ જ નથી અને એના લીધે પિક્ચરો ફ્લોપ થાય છે. ઓબ્વિયસલી એક પોઈન્ટ ગણી શકીએ આપણે માર્કેટિંગનો કે જેટલું દેખાય છે એટલું વેચાય છે. આપણે એવું નથી જેટલા દિખતા એટલે આમાં તો કેવું છે ડાયરેક્ટર પ્રોડ્યુસર અને એક્ટર બધાનો સપોર્ટ હોય ને તો 100% પિક્ચર હિટ થાય. આજે એમને અત્યારે માર્કેટિંગ આ બધું જે કરી રહ્યા છે, જે લાભ મળી રહ્યો છે ડ્યુ ટુ આ બંને અમારા સ્ટાર કે જે ફૂલ દોડી રહ્યા છે. છેલ્લા 7 દિવસથી તમે જુઓ તો ડે નાઇટ ચાલુ છે અલગ અલગ જગ્યાએ. અલગ અલગ જગ્યાએ. આમ હું પોતે 2 વાર જઈ આવ્યો, થાકી ગયો કે મેં કીધું યાર તમને બંનેને ધન્ય છે કે તમે આ સવારે જ આવ્યા 5 વાગે હા, એ જ રાજકોટથી મને. અને કાલે સુરત જવાનું છે. હવે આવા એક્ટરો અમારી સાથે હોય તો કોની તાકાત છે અમારી પિક્ચરને હિટ ના થાય. ઓબ્વિયસલી વ્યોમા, ઇફ આઈ એમ નોટ રોંગ કે તમે 10 વર્ષના હતા ત્યારે જ તમે કેનેડા જતા રહ્યા હતા, I guess. હે ને? તો ત્યારથી તમે કેનેડામાં રહો છો અને હવે પાછા સડન તમે પાછા આવી ગયા, તો તેની કઈ વસ્તુ છે જેને તમે મિસ કરો છો? ત્યાંનું ટીમ હોર્ટન્સ મેં બહુ મિસ કર્યું પહેલા તો. અહીંયા છે પણ આપણે. હા, પણ એ બહુ જ પછી અલગ છે. હા, એટલે ફ્લેવર franchisee વાઇઝ wise હા બહુ જ અલગ છે. પાણી એ બી સ્વાદ બદલાય ને એટલે એ બી ફરક પડે. 7 સમુદ્ર પાર હતા એટલે 7 દરિયાનું પાણી પણ અંદર મિસ થયું. હા, અને બાકી તો સ્નો યાર. મને સ્નો અને વિન્ટર બહુ જ ગમે. એટલે ત્યાં અમારે વિન્ટરમાં સપ્ટેમ્બરમાં સ્કૂલ ચાલુ થાય એટલે અને વેકેશન પડે જૂન જુલાઈમાં. સો આઈ રિયલી મિસ ધેટ વિન્ટર અને સ્નો. હા, બહુ જ. સ્નો તો કદાચ દરેક ગુજરાતી મિસ કરતા હશે અહીંયા. જે ગયા છે, જે નથી ગયા એ મેં તો પણ. હજુ જોયો નથી. મેં પણ. અહીં છે આપણે સ્નો પાર્ક છે, આપણે જઈએ જઈ કેનેડા. આવવાનું. આપણે ઇન્ડિયાનું લાગે કે વી આર ઇન Winter કેનેડા, માં વી જઈએ. આર ઇન લંડન એમ વિચારી લેવાનું. એકવાર પેલું છે આ માર્કેટિંગ થાય છે આપણે ત્યાં રાખી દઈએ હા. સ્નો સ્નો પાર્કમાં. પાર્ક. હા. અમે બધા પણ આવી જઈએ છીએ. ચલો ચલો ડન. સો હવે એક ગેમ પાર્ટ છે જેમાં ફર્સ્ટ ગેમ છે આ, જેમાં હું તમને પેલી ઇલેક્ટ્રિક સ્લેટ આવે છે ડ્રો કરવા વાળી, એ હું તમને બંનેને આપીશ અને હું તમને મૂવીનું નામ કહીશ. એ તમારે એમને ગેસ કરાવવાનું છે કે કઈ મૂવી છે. ઓકે? ડ્રો કરી. હા, ડ્રો કરીને. એમાં બોલવાનું નથી, જસ્ટ યુ ડન સર આપણે રમવાનું ટૂંકમાં. હા, તમારે ખાલી ડ્રો કરવાનું છે ને તમારે સમજવાનું છે કઈ મૂવી છે. એવી રીતે વાઇસા વર્સા એ કરશે ત્યારે તમારે મારું સમજવાનું. ડ્રોઈંગ તો બહુ ખરાબ છે. ડન છે? રમ રાખા તો બીજું શું. લેટ્સ સ્ટાર્ટ. ઓકે ચલો રેડી. ચાલુ છે. હા હા, ચાલુ છે. ઓકે 1 મિનિટ. બાદલ. બ્રિલિયન્ટ ડ્રોઈંગ છે એકચ્યુઅલી. હા, એકચ્યુઅલમાં વિચારો. હજી તમે- કંઈક સંજય draw સર કરવું તમે તો બી કરી ગેસ શકો. કરો. સંજયભાઈ કયું પિક્ચર છે? સિતારે જમીન તારે જમીન પર. ના ના ક્લોઝ બટ આમિર ખાન નું છે. પીકે. એ તો આમિર ખાન ના બધા પિક્ચરો થોડી મળે. બોલી નાખો ને. આમિર ખાન. આ શું છે ખબર પડી તમને? આ તો બાદલ. બાદલ વાદળું એટલે લાગે. શું કહેવાય એને? Cloud. નથી. બરોબર. જો, પછી ડ્રો એક ડ્રોઈંગ મિનિટ. આવે છે. હું એને જ ચેન્જ કરી નાખું ને. નવું પિક્ચર છે. તમે ચેન્જ શું કર્યું એ બતાવો. બાદલ હટાડી દીધું. જૂનું છે કે નવું છે? એવું ના કહેવાય. એમનું કહેવાનું એવું થાય છે કે કંઈક યાદ રાખવાની કંઈક વાત છે. ગઝની. હા? હા. જો. તો અહીંયા દોરવાનું હતું. અરે પણ આ જો એના વિચારોમાં બ્લેન્ક છે. ક્વેશ્ચન માર્ક છે બહુ મોટો.
ક્યા હું મેં કહા વાહ. હું મેં હા. વાહ ચલો નેક્સ્ટ આપવાનું છે મારે તમને ઓકે અરે એક સેકન્ડ Three Idiot? હા નેક્સ્ટ આ બાજુ બતાવો શું દોર્યું છે? એક સેકન્ડ હું બીજું દોરું આ તો pigeon છે કે શું પેલું ના ના ભૂતનું લાવેલું લાગે છે. તો જાણે ડ્રોઈંગ માસ્ટર હોય એટલું આમ સિરિયસ ભૂલ ભૂલી ગયા? હા ભૂલાઈ વાહ ઓહો આના ઉપરથી તમને ખબર પડી પરફેક્ટ. આ બાજુમાં રાજપાલ યાદવ. રાજપાલ યાદવ આવી ગયો ભૂલાઈ ગયા લાસ્ટ ઓકે બહુ સરસ ટ્રાય કરી રહ્યા છે અમે ગેસ બહુ ઇઝીલી કરીએ છીએ. કાઉ યાર આના પરથી તો એક સેકન્ડમાં ખબર પડી જવી જોઈએ ખબર નહીં મને કેમ યાદ નથી. હાય હાય એક મિનિટ હજુ એક ઓર હિન્ટ. બસ આથી વધારે શું હિન્ટ આપો આ તો સૌથી મોટી હિન્ટ છે આ તો જાણે પિક્ચર નું નામ જ લખી દીધું છે એવું છે શું લાગે છે તમને એ જ ગેસ કરો. ઓડિયન્સ મારી સાઈડ છે હો આમાં જસ્ટ કહું છું ચિત્તો લાગે છે કે ટાઈગર લાયન એ ગેસ કરું છું અઘરું લાગે. બકરી બકરી લાગે. અરે લો બસ પૂંછડી લાંબી કરી દીધી ગાય કાઉ શું છે ઘોડા? હા ઘોડા હોર્સ હોર્સ ઉપર કયું હોય પિક્ચર ઓડિયન્સ ઓડિયન્સ હા, જો તમને audience ખબર હોય comment તમે કરો કહી દો કોમેન્ટ કરો ના ના તમે તો કહો હા કંઈક તો ટ્રાય કરો યાર એક મિનિટ ઉભા રહો આપણે છે ને બીજા કોઈ મેમ્બર ને બોલાવીએ બોલ કયું છે? રુદ્ર અચ્છા. યસ તમે કેમેરામાં આવી જાઓ એકવાર પ્લીઝ પ્લીઝ એ બધી હિન્ટ આપી હતી આમણે જવાબ આપ્યો ને સાચો અનિલ કપૂર નું પણ હમણાં પેલો એઆઈ વાળો લુક આમાંથી આવ્યો હતો viral. ખબર પડે? થઈ ગયું આમાં બતાવો શું છે. હાય, હાય. આ શું છે? ટેપ ટેબલ પેલું રેડિયો. હા ના ટેપ એટલે રેડિયો હાઉ નહીં પેલા રેડિયો ને ટેપ. એટલે એ જ that's why. રેડિયો ને ટેપ કહેવાતું. અમ, અને આ એક્ટર છે જોડે. પીકે આવું કઈ ના દેવાય યાર કે આ એક્ટર એટલે એ તો હું સમજી ગઈ કે એટલે- actor જ એટલે માણસ જ પણ પીકે હા ઓકે ડન છે બહુ યાદ છે ખરાબ પેઇન્ટિંગ છે મારી જોડે તો એ. તો એમને ખબર પડી જાય છે બધું ના ફિલ્મો જ બધું લાઈફ છે તો પછી આપણે કનેક્ટ ધ ડોટ્સ તમે કરી વધારે લઈએ intelligent છો, એવું કહેવા માંગે કોમ્પ્રિહેન્શન સ્કિલ્સ પર ખાસું કામ કર્યું મેં જીવનમાં બ્યુટીફુલ ગોર્જિયસ આય આય તમારો ફોટો ના દે દેતા આ હેરસ્ટાઈલ છે. વાળ ઘાટા કરવાથી શું થશે વાળ શેડિંગ કરે વાળમાં આ મશાલ પકડી છે હા. બોડીગાર્ડ મશાલ પકડી છે સલમાન ખાન નું કોઈ પિક્ચર વોન્ટેડ તેરે નામ હા. પહેલું પણ જોડાયું મશાલ જો તો અરે મશાલ દોર્યું છે એમણે મશાલ મશાલ નહીં પણ એ ના પર તમારે છે ને હાથ જ આમ રાખવાના હતા તેરે નામ પણ એક હાથે જ મસલ છે પણ બીજો મારું- હાથ નથી. પેઇન્ટિંગ ની કળા આજે બધાને ખબર પડી. આગળ જારું. આવું કંઈક મેં ટ્રાય કર્યો જ દોરવાનું. પણ આ તો દરેક મૂવીમાં હશે આવું તો ના ના એ હું આ બે શું સાથિયા. કરીએ ના તો આ ખબર તો પડી ગઈ ને શું છે પેઇન્ટિંગ શું છે એટલે આમ
શું ગેસ કરી શકે તું આ? હાથ પકડીને ઊભા છે છોકરા છોકરી. હા એટલે હાથ ક્યારે પકડે? વિવાહ. ના આમ મળીએ ત્યારે એમ. હવે એના ઉપરનું એક નામ ગેસ કર, હીરો હિરોઈન નું. એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે બહુ ઓવર કોમ્પ્લિકેટેડ. મને આની કોઈ આઈડેન્ટિટી નથી યાદ આવતી અને મારું પેન્ડિંગ. હીરો ચાલ હિરોઈન ના નામ ગેસ કર, કઈ હિરોઈન હોઈ શકે? અરે ખાલી હાથ પકડવાથી તમે યાદ કરો કે આમ બતાવો તો ખાલી હું જોઉં. આનો મિનિંગ શું હોય આપણે સમજવું? સી ખબર હમ તુમ. હમ તુમ સજોડે એટલે આવું બધું થાય આપણે. હા બીજું કંઈક દોરો. મને એની આઈડેન્ટિટી ઉભી રહે. એ પિક્ચરમાં ટોપિક શું છે કે પિક્ચરની વાર્તા કઈ છે? આ શું છે? પિક્ચર નું નામ એવું જ બોલી એવું શકાય? અટકીટું આપ્યું છે કે ખરેખર શું બનાવું હા છે પણ એનું એક ફેમસ એમને કાં તો છે ને સેટિંગ કર્યું લાગે છે. ફેમસ સીન છે જ્યાં એ લોકો મળે છે, જ્યાંથી આખી સ્ટોરી સ્ટાર્ટ થાય ઓકે છે. હા. એવું કંઈક દોરો. હવે એને ડ્રો કરતા આવડવું જોઈએ ને. અઘરો છે પણ ક્વેશ્ચન અઘરો છે. જો અમે ડ્રો કર્યું, આવું શું હોય? ટ્રેન જબ ભી મેટ. યસ. બતાવો તો શું દોર્યું તમે. હવે લાસ્ટ એટલું ઇઝીલી મેં બતાવી દીધું તને. કેટલું ઈઝી આ તો મને વાર લાગી. મજા આવે એવી ગેમ છે હો. હા. દૂરથી દૂરતા નહીં આવડે. અરે વાહ, આ નોટ બેડ. ગાંધી. ના એમાં મુન્નાભાઈ એમબીબીએસ. મુન્નાભાઈ લગે રહો મુન્નાભાઈ. ના એક મિનિટ. એમાં 3 એક્ટર છે પણ એક ભાઈ આવે છે. હેરાફેરી. બધું તમે કઈ કઈને જ બતાવી દીધું અડધું તો. હા ને ના પણ મેં બતાવ્યું ને એવું હેરાફેરી નાઈસ, પણ મને લાગે છે કે એમણે થોડું વધારે કઈ નહીં, next time આવી પેઇન્ટિંગ આપણું જશે. એટલું માશાઅલ્લાહ હતું મારું. તો સામે વાળાને તો ખબર પડી જાય. હા મજા પડી પણ. નાઈસ. તો ગેમમાં મને એવું લાગે છે કે વ્યોમાના થોડાક વધારે કાઉન્ટ હશે આઈ ગેસ, Okay. કેમ કે એમણે ના ઝડપી. ના અમે પણ લેડીઝ ફર્સ્ટ રાખો. હા, આપણે આપી દો. આપણે કોઈ વાંધો નહીં. સો સર તમારી મૂવીઝમાં જે સોંગ્સ હોય છે એ જબરદસ્ત વાયરલ થતા હોય છે. મધુરો દારૂડો હોય કે પછી પેલો હોકલિયો છે અને આમાં પણ રસિયો રૂપાડો છે. સો એની પાછળ કોનું દિમાગ હોય છે આ બધા ગીતો લાવવા પાછળ? દિમાગ તો ઓલવેઝ મારું જ રાખવું પડે ને. અચ્છા. એકચ્યુઅલમાં મધુર દારૂ જ્યારે થયું ને હાહાકારમાં એ વખતે મયંક ગઢવીએ આમાં સપોર્ટ કર્યો. એણે જે બતાવ્યું એના ઉપરથી મને પછી આઈડિયા આવી કે આપણે તો મણિરાજ બારોટના સોંગ ઉપાડો જે મળતા હોય, અને એના ઉપરથી મને પછી સ્ટ્રાઇક થયું કે મ્યુઝિક પહેલું એવું આપણે લોન્ચ કરો કે જેના લીધે આપણે ઘરે ઘરે પહોંચી જઈએ. તો આજે આપણી 6 કરોડ જનતા છે કે 7 કરોડ જનતા છે, એમાંથી હું તો કહું છું ને ખાલી 60 લાખ લોકો જુએ ને, 60 લાખમાંથી 3 લાખ લોકો થિયેટરમાં જોવા જાય ને તો એ આપણા પિક્ચરના પૈસા વસૂલ થઈ જાય. આવું મારું એક થિંકિંગ છે. તો એનો બસ એ ઉપયોગ કરું છું કે જેમ બધા આપણે બધાના ત્યાં પહોંચી જવાય. અને પહોંચી પણ જાવ છો હે, અને કેમ કે song સોંગ્સ તો અમારું તમારું ભગવાનની દયાથી હિટ થાય છે. હા અને એમાં તુષારભાઈ અને વ્યોમા બંનેના જે ડાન્સ સ્ટેપ છે એ તમારા બહુ- પણ છે ને? હા, એ હે હું ને? શીખી તમારું રહ્યો છું. family આખું હા, આવ્યું હા, છે, જોયું છે yes. સોંગમાં. એટલે એ ફેમિલી ઇન્વોલ્વ હોય એટલે તો વધારે સપોર્ટ મળે. હા ઓબ્વિયસલી. એટલે એના લીધે તમારા સન પણ બહુ સરસ ગાય છે. હમણાં હું તમારું ઇન્સ્ટાગ્રામ નું હા, જોતી હતી ત્યારે મેં એ જોયું. પણ આગળ બધા પિક્ચરમાં એને એક્ટિંગ પણ કરી. હા સંજય સર પણ બહુ સરસ ગાય છે બાય ધ વે. હા, એ પણ મને ગાય ગમે. છે. હું વિચારતી હતી કે એમને પણ આપણે રસિયું રૂપાડો ગવડાવીએ એક હા, વાર. અત્યારે જ થઈ જાય. બધા જ પિક્ચરના મને બાય હાર્ટ છે. વાહ. કે આપણા જેટલા પિક્ચર રિલીઝ થયા ને બધાના બાય હાર્ટ પ્લસ હિન્દી પિક્ચરના તો હોય જ. તો ઘરે તમે ગાવામાં પ્રેક્ટિસ કરો છો? બાથરૂમ સિંગર તો જ આવડે ને. બાથરૂમમાં કોઈ ટોકે નહીં, રોકે નહીં. અને ગાડીમાં ડ્રાઈવ કરતા હોય ને એટલે વખતે તો સોંગ વાગતા હોય ને એની સાથે આપણે બોલતા જવાનું, હા. એટલે પેલી ઊંઘ ના આવે. એટલે એના લીધે બધા જ બાય હાર્ટ થઈ ગયા તો હવે એકવાર ગઈ નાખો રસિયું રૂપાડો. રસિયો 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 તારો રસિયો, એ તારો રસિયો રંગાણો તારા રંગમાં. ઘેર જાઓ ઘેર જાઓ ઘેર જાઓ ગમતું નથી હો હો હો, ઘેર જાઓ ગમતું નથી. હા, વાહ વાહ. વાહ 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 વાહ. બહુ સરસ બહુ સરસ.
સો હવે જ્યારે મૂવી ના હોય શૂટિંગ ના હોય તો એ ફ્રી ટાઈમમાં તમારો ડે કેવી રીતે પાસ કરો છો કે ભાઈ આખો દિવસ ઊંઘી રહું કે પછી પિક્ચરો જોવા જતી રહું કે કેવી રીતે એમ તમે બધા જ? હું તો એકલી પિક્ચરો જોવા બહુ જોઉં છું, કારણ કે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ બધા જ મેરિડ છે, એટલે પેલું કે તું આવીશ મારી જોડે, તું આવીશ, એવું નથી ટાઈમ હતો કે પેલું હતું, એટલે કોઈ બી પિક્ચર રિલીઝ થાય તો નજીકનું જે બી થિયેટર છે એમાં જઈને હું જોઈ આવું એકલી. એટલે એ કરું, કાં તો સ્કેચિંગ કરું, જેવી રીતે આવું એવું બધું કરતી હોઉં. તો એ વખતે તમે મોડા ઉઠો ને એવું બધું તમારું શેડ્યુલ? હા, ફૂલ મૂવી જોવાનું ને એવી રીતે, કોઈ વેબ સિરીઝ હોય, ફ્રૂટ્સ ખાવાના, મસ્ક મેલન, વોટરમેલન, એવું બધું. તમે? સેમ મૂવી જોવાના, એટલે હું થિયેટરમાં જ મોસ્ટલી મૂવી જોઉં, ઘરે ઓછું પ્રિફર કરું. તો જેટલી ફિલ્મો રિલીઝ થાય બધી થિયેટરમાં જોવાની, પ્લસ ફ્રેન્ડ્સને મળવાનું, પછી થોડો વધારે ટાઈમ હોય તો ટ્રીપ પર નીકળી જવાનું. લાસ્ટ વેકેશન ક્યાં કર્યું તમે? લાસ્ટ હમણાં જ મેં એક રિસન્ટલી શૂટ પતાવ્યું ને, તો મારે અત્યારે નાની ડોટર છે, શી ઇઝ જસ્ટ 7 months old. તો અમે મારું શૂટ પત્યું એના બીજા દિવસે નીકળી ગયા હતા, તો અમે મહેસાણા ગયા હતા શંકુજ રિસોર્ટમાં, જે 2 દિવસ રહીને આવ્યા. શંકુજમાં ગયા હતા? ઓકે, નાઇસ. સર તમે શું કરો? અમાર તો એવા છે ને, બિઝનેસ એવો છે સ્ટોક માર્કેટ, કે સવારે 9 થી 4 સુધી તો એવરીડે લાગેલા જ રહેવું પડે. એ લાગેલા રહીએ તો જ આ બધા પિક્ચર ને બધું થઈ રહે. અને જ્વેલર્સ બિઝનેસ છે, એટલે 4 વાગ્યા પછી જ્વેલર્સમાં. અને ઘણી વાર કેવું 4 થી 6 માં હું ફિલ્મ માટે રાખું છું, સ્ટોરી સાંભળવી કે કંઈ પણ એક્ટિવિટી હોય. અને સ્ટોરીમાં તો કેવું છે, અત્યારે લાઈન લાગેલી છે મારે ત્યાં આવવા માટેની, એટલે શું થાય કે એમાં ટાઈમ ઘણા બધા આપણને ઓળખતા હોય એટલે આવે તો સાંભળીએ. ટાઈમ તો ટૂંકમાં ટાઈમ ખૂટે જ, પણ મેં ટાઈમ ફિક્સ કરી દીધો 6 વાગ્યા પછી કંઈ નહીં. ઓકે, 6 વાગ્યા પછી કંઈ જ નહીં. 6 વાગ્યા પછી તમે લાસ્ટ વેકેશન કયું કર્યું? બસ હમણાં જ લંડન જઈને આવ્યા, 10 દિવસ લંડન ફરી આવ્યા. આમ તો અમારે 1-1.5 મહિનો ફિક્સ જ છે કે મે ટુ જૂન અબ્રોડમાં જઈએ, કેનેડા, લંડન અથવા યુરોપ. આ વખતે પિક્ચર રિલીઝ હતું, એટલે ફટાફટ તુષારભાઈ કે ભાઈ તમારા વગર તો મારે ગાડી ચાલશે નહીં, એટલે પાછા આવી જવું પડ્યું. તો પાછું પીએમ સરે પણ આપણને કીધું છે કે વિદેશ યાત્રામાં થોડુંક રોક લગાવતું જતા નહીં. તમારું કેનેડાનો પ્લાન? ના, બસ હમણાં થઈ ગયો. હું 3 વર્ષે ગઈ હતી, પણ હું જઈ આવી હમણાં. પછી વાંધો નહીં, કીધા પહેલા જઈ આ પિક્ચરના જે પૈસા વધે ને એમાં આખું વર્ષ શાંતિથી એન્જોય કરવાનું છે. આ પિક્ચર રિલીઝ થશે ને એટલે બીજા 100% એમને 3 પિક્ચરની ઓફર આવી જશે, એટલે એ નવરાજ નહીં પડે. જોરદાર, સાંભળી લીધું ભગવાને. ડન છે. ડન. સો વ્યોમાં તમને ખબર છે કે તમે હજારો છોકરીઓના જે ડ્રીમ છે અત્યારે એ તમે પૂરું કરીને આવ્યા છો. જો તમને ખબર હોય કે હું શેની વાત કરી રહી છું, જે છે કાર્તિક આર્યનને ગળે લગાડવાનું. કારણ કે બધી આપણી ગુજરાતની જેટલી છોકરીઓ છે ને એ તો તમને તમારાથી જેલસ થઈ જશે. સો મારો ક્વેશ્ચન એ છે કે તમે એના માટે રીટેક કરાયા હતા વારે ઘડીએ કે ભાઈ ચલો ફરી? નહીં યાર કાર્તિક, એ મજા નહીં આયા યાર, મને તું અચ્છે સે યાદ નહીં. ના, એની બહુ ઈચ્છા હતી કે રીટેક થાય. ના, મજાક કરું છું, એવું નથી. બહુ જ સિન્સિયરિટીથી કામ થયું હતું સેટ ઉપર, અને નોર્મલ જેવી રીતે વિથ એની અધર એક્ટર જેમ મેં અત્યાર સુધીના સીન્સ કર્યા હોય કે ડિસ્કશન નોર્મલ થતા હોય એવી જ રીતે સીન થયો હતો. પણ હમણાં જ આઈ થિંક હું કોઈને કહેતી હતી કે કોમેન્ટ્સ બંને બાજુની હતી, કે ઘણા લોકો જેને હું ગમતી હોઉં, બોયઝ, દે વુડ બી કે અરે યાર કાર્તિક આને હક કરી લીધું, અને મને બધી છોકરીઓ કહેતી હતી કે અરે યાર તે કાર્તિકને હક કરી લીધું. એટલે એ અમને બંને મનમાં કંઈ હતું નહીં એવું કશું, પણ બીજા લોકોને એવું થયું કે અરે આ લોકોને તો જલસા છે યાર. પણ એમાં હતું કે મારી જે બંગડી હતી કે કંઈક હતું, વારે વારે એના કુર્તામાં અહીંયા પાછળ ભરાઈ જતું હતું તો દોરા નીકળી જતા હતા, એટલે એના કારણે રીટેક થયા હતા 1-2. બટ અધર દેન ધેટ ઇટ વોઝ અ વેરી સ્મૂથ અને મસ્ત સીન. એ તો વધારે રોમેન્ટિક લાગે ને જ્યારે આમ પેલી બંગડી ભરાઈ જાય, પિક્ચરમાં આપણે જોતા હોઈએ કે આમ કરી લુક આમ કે અરે તું ના પણ ઇટ વોઝ સો મચ ફન યાર, બહુ મસ્ત રહ્યું હતું. એ તો બહુ મજા પડી હતી એમાં, અને એ સીન તો વાયરલ બી થઈ ગયો હતો ખાસો. હા, અને કાર્તિકે રીલ બી મૂકી હતી કે જ્યારે કંઈક થિયેટર ટર્ન્સ ઇન્ટુ અ સ્ટેડિયમ એવું કરીને, તો બહુ જ વાયરલ થઈ ગયો હતો એ સીન. પણ રીટેક નતા આપ્યા તમે? અમારે બીજી 4-5 છોકરીઓને યાદ રાખીને આપી દેવાના કે જો તારા માટે, જો તારા માટે. હા, એ બીટીએસ રેકોર્ડ કરવાનું હતું. નેક્સ્ટ ટાઈમ હું કાર્તિકને મળીશ તો એ કરીશ. એવું કરજો અને મૂકજો કે જે તમારી કોઈ બી ફ્રેન્ડ હોય કે મારું નામ લે કે પૂજા તારા માટે. ડન. તો તુષાર, તમારી મૂવીઝના જે નામ હોય છે એક તો બહુ જ અલગ હોય છે. એક તો તું તો ગયો છે, પછી ફ્રેન્ડો છે,
તો એ નામ પાછળ તમારું ક્યાંક દિમાગ લાગેલું છે કે એ કોણ ડિસાઈડ કરતું હોય છે નામ? 100% ડિરેક્ટર રાઇટર એ લોકોનું જ હોય છે. પણ તમારા મૂવીઝમાં તો પર્ટિક્યુલરલી નામ એકદમ આમ ક્વિકલી યાદ પણ રહી જાય, તમે કોઈને તરત વાત કરી શકો, એટલે- તમારા પેરેન્ટ્સ પણ કહી શકે, એવી રીતનું હોય છે. એટલે હું એવું પ્રિફર કરું કે આમ એકદમ આમ પેલું ઇઝીલી લોકોને યાદ રહી જાય ને એવું નામ હોવું બહુ જરૂરી છે. એટલે એવું સજેશન કરું, બાકી તો એ ડિરેક્ટરનો જ કોલ હોય કે કયું નામ ફાઇનલ કરું. ઓકે, ડિરેક્ટરનો જ કોલ. એટલે કોઈ વાર એવું નામ આવે ને અટપટું તો હું એમ ખાલી કહું કે આ કદાચ નહીં સમજમાં આવે લોકોને, એના કરતા આવું રાખો એમ. હા. તો જસ્ટ સજેસ્ટ કરું, પણ બાકી તો અમારા જે રાઇટર ડિરેક્ટર હોય એ લોકો જ નક્કી કરતા. તમારું ફેવરિટ નામ કયું છે અત્યાર સુધીની મૂવીઝ તમે કરી એમાં? તમને એનું કોઈ વિચારો બેચલર. એ બહુ Very સરસ નામ unique છે. name, Yes, yeah. વિચારો બેચલર. ઇવન શુભ મંગલ ધમાલ ઇઝ ઓલ્સો યુનિક નેમ, બહુ મસ્ત નામ. હા, that is also, કેમ કે આપણા મગજમાં પેલું છે શુભ મંગલ સાવધાન Yes. એવું હોય છે, જેમ કે એટલે પેલું ઇઝીલી પેલું યાદ રહી જાય અને કોઈને બોલવામાં તકલીફ ના પડે. હા, કન્યા પધરાવોની જગ્યાએ તમારું વર પેલું પધરાવો વર પધરાવો સાવધાન, હતું, એ પણ એક અલગ નામ હતું. એટલે અમે છે ને પહેલા કેમ છો કરીને ફિલ્મ કરી હતી. હમ. તો કેમ છો માં એવું હતું, મેટાફરિક નામ હતું કે દરેક પરિણીત પુરુષની આત્મકથા છે ને એમાં કેમ છો તો એટલે લોકો પૂછીએ આપણે કેમ છો તો મજામાં, પણ રિયલમાં મજામાં છે કે નહીં, એટલું બધું મેટાફરિક નામ હતું. એટલે એ પછી એવું ને રાખ્યું છે કે હવે આમ ઇઝીલી ખબર જ સટીક નામ હોવું જોઈએ. પણ આમે કેવું છે, નામના ઉપર જ બધી આપણું જે છે એ છે. આ જે ડિસ્કસ થાય છે એમાં શુભ મંગલ ધમાલામાં જે થયું ને એમાં 10 નામ હતા. એ 10 નામમાંથી સિલેક્ટ અમે કરીએ. તુષારભાઈને તો 100% શુભ મંગલ ધમાલ જ ગમ્યું હતું, ફર્સ્ટ ડે થી એ હતા. એટલે મેં વિચાર્યું યાર કંઈક બીજું હજુ રાખીએ એમ. પણ વિપુલભાઈ પછી કોન્ફિડન્સ હતા, અમે 3 જણના વોટ પડે એમાં આ 2 એગ્રી હોય એટલે પછી આપણે હા પાડી દેવાની, એમાં ના નહીં પાડવાની પછી. તો એટલે મને બી તમને એટલે પ્રોડ્યુસરનું સાંભળું ને ત્યારે મને બહુ આમ ક્યુરિયોસિટી થાય કે આ લોકો કેટલા પૈસા આપતા હશે એક મૂવી બનાવવા પાછળ ને કેવી રીતે ખર્ચ કરતા હશે. તો આ તમે મળ્યા છો તો તમને પૂછી લઉં કે આમ રિયલમાં બજેટ ને કેવી રીતે હોય છે? એકચ્યુઅલમાં પ્રોસેસ એવી છે કે કોઈ પણ પિક્ચરનું બજેટ 1.5 થી 2 કરોડ મેકિંગ અને 1 થી 1.25 કરોડ માર્કેટિંગ બજેટ, આટલું લઈને કોઈ પણ પ્રોડ્યુસરે બેસવું જોઈએ. પછી તમે કોઈ સારું એવું પ્રોડક્ટ બનાવતા હોય 50 લાખ વધી જાય તો એ ડઝન્ટ મેટર, પણ આ બજેટમાં તમે પિક્ચર બનાવો તો 100% હિટ થવાના ચાન્સ રહે, કારણ કે માર્કેટિંગને તમે સ્કોપ આપી શકો. ખાલી મેકિંગ કરી દીધું અને માર્કેટિંગના પૈસા નથી તો એ પિક્ચર લોકો સુધી પહોંચતી નથી. એટલે આ તમારું 2.5 કરોડથી 3 કરોડના બજેટમાં આખું માર્કેટિંગ સાથે 100% તમારે પબ્લિક સુધી પહોંચી શકો. ઓકે, બહુ મોટું બજેટ છે. હું કંઈક એડ કરી શકું યસ એમાં? યસ શ્યોર. સો ઘણા બધા પ્રોડ્યુસર્સ જે આપણી ઇન્ડસ્ટ્રીમાં આવે અને ઘણી બધી ફિલ્મો જે નથી ચાલતી હોતી એમાં પ્રોડ્યુસર્સ ખાલી પૈસા આપી દેતા હોય છે. એ લોકોને ફિલ્મ મેકિંગ કે એનું નોલેજ કે એ લેવાની ઈચ્છા કે શું થાય છે સેટ ઉપર. સો બિંગ અ પ્રોડ્યુસર ઇઝ અનધર કરિયર. It's a career to become a producer. You should know filmmaking, which he is very much keen on learning, and he has learned it. જેમ દરેક ફિલ્મ પછી he gets more curious અને genuinely એમને ફિલ્મો ગમે છે, ફિલ્મો બનાવી છે, ફિલ્મો લોકો સુધી પહોંચાડવી છે. એમનો પર્પઝ જ એ છે કે લોકોને એન્ટરટેનમેન્ટ પધરાવે કે લો તમે આવો થિયેટરમાં મજા કરો, જલસા કરો, અમારી પિક્ચર માણો એટલે અમે વધારે પિક્ચર તમારા માટે બનાવીએ. વિચ ઇઝ ધ રાઇટ માઇન્ડસેટ ટુ હેવ. ખાલી પૈસા આપી દેવા એ પ્રોડ્યુસર નથી હોતું, એને ફાઇનાન્સર કહેવાય. તમે ફાઇનાન્સ કરી આપો કોઈ પિક્ચર, એ બહુ જ અલગ વસ્તુ છે જે કદાચ એ તફાવત ઘણા લોકોને અત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં નથી ખબર પડતી. સો આઈ થિંક એ બહુ મોટી વસ્તુ જો સમજાઈ જાય ને ઇન્ડસ્ટ્રીમાં તો ઘણી બધી સારી પ્રોડક્ટ્સ બહાર આવી શકે. ઇટ્સ અ કરિયર, ઇટ્સ નોટ જસ્ટ ગિવિંગ મની. એટલે એમાં ઇન્વોલ્વ થાવ તો તમે વધારે સારું પ્રોડક્શન આપી શકો છો લોકોને. હું તો Production દરેક is પિક્ચરમાં difficult, ફૂલ it's not ઇન્વોલ્વમેન્ટ easy. રાખું છું કે પહેલા મેકિંગ થી લઈ એટલે શૂટિંગમાં જે દરેક જગ્યાએ જવાનું, ફૂલ એન્જોય કરવાનું વિથ ફેમિલી. એટલે શું થાય કે તમને બધી જ માહિતી મળે. તમે કોમેડી થઈ હોય પિક્ચરમાં તો એ સીન ફરીથી થિયેટરમાં જુઓ ને એ વખતે જે જોવાની મજા આવે અને એ અમે ફૂલ એન્જોય કરી રહ્યા છીએ. એટલે એન્ડ સુધી જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી જોડાયેલા રહેવાનું. વાહ, તે તો બહુ સારી વસ્તુ કહેવાય એક પ્રોડ્યુસર તરીકે. નાઇસ. સો વિમાં તમે બોલિવૂડમાં કામ કર્યું, તેલુગુમાં કામ કર્યું, ગુજરાતીમાં કર્યું, તો સૌથી વધારે પૈસા કઈ ઇન્ડસ્ટ્રીમાં છે એઝ અ એક્ટર મળ્યા હોય તમને? બોલિવૂડ. એટલે ડિફરન્સ લાખોમાં ખરો? હા, લાખોમાં. વાવ. તો એટલે હવે મારે શું કહેવું મને ઘણી વાર તો કેવું થાય કે
એક્ટ્રેસની ફી જેટલી ત્યાં બોલિવૂડમાં હોય ને એટલામાં આપણે ગુજરાતી પિક્ચર બની જતા હોય છે. હા યસ. હા એટલે આપણી અત્યારે ગ્રોવિંગ ઇન્ડસ્ટ્રી છે એટલે હા, ધીરે ધીરે growing. આપણા બજેટ વધી રહ્યા છે અત્યારે પણ પણ સ્ટીલ આપણે હજુ એ છે જેમ કીધું ને કે 3 કરોડથી લઈને અત્યારે 6 કરોડ કે 7 કરોડ સુધીની ફિલ્મો બની રહી છે. ત્યારે બોલિવૂડમાં સામે 100 કેવું છે કરોડ, કે 200 સ્ટાર્ટિંગ જ 15-20 કરોડથી થાય અને એ લોકો 500 400 કરોડ સુધીની અત્યારે તો હવે ફિલ્મો બને છે. એટલે એટલે દરેકની આપણો ફી જે- એટલી હોય કે એટલામાં તો આપણે 25 પિક્ચર બની જાય. આપણો જે નવો દોર ચાલુ થયો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો એને 12-13 વર્ષ જેવું થવા આવ્યું, હા. જ્યારે બોલિવૂડ 100 વર્ષથી કન્ટિન્યુઅસ બેટિંગ કરે છે, એટલે વચ્ચે આપણું થોડું ઢીલું પડ્યું હમ. ગુજરાતી હમ. ઇન્ડસ્ટ્રી પ્લસ આપણે ચેન્જ છે ને થઈ પબ્લિક રહી છે. સીમિત છે, પેલું ગ્લોબલી છે. ગ્લોબલી છે તો yes. એના લીધે શું થાય કે એ લોકોને તો પૈસા સોર્સ ઓફ ઇન્કમ જોરદાર આવવાનો છે. yes. આપણે તો ઓનલી ફોર ગુજરાત, હમ. મહારાષ્ટ્ર, અમુક સિલેક્ટેડ સિટી, એટલે એના લીધે આપણે જે ઇન્કમ રેવન્યુ થવાની બિલ્ડ છે કરતા વાર લિમિટેડ છે. રાખશે થોડી. પણ સ્ટીલ But જે આપણે પ્રીવિયસલી બધું જોઈએ છે એના કરતાં તો જ્યારે આટલા જેમ તમે કીધું કે 2.5 કરોડ 3 કરોડ પણ આપણે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ધેટ ઇઝ ઓલ્સો બિગ ચાન્સ કે ભાઈ આટલું જોરદાર કરે છે એમ ગુજરાતી પણ ઇવન સાઉથ ઇન્ડસ્ટ્રીઝ બી 100 વર્ષથી જ છે, એ લોકો કન્ટિન્યુઅસ, અને એ લોકોની બીજી ભાષા નથી જોવી. આપણે તો કોરિયન બી જોઈએ છીએ, વિયેટનામીઝ બી જોઈએ છીએ, આપણે સાઉથ ઇન્ડિયન બી 4-4 5-5 લેંગ્વેજીસ જોઈએ છે, હિન્દી તો જોઈએ જ છે, અને ગુજરાતીને પણ મોકો આપીએ છીએ. એના કરતા જો એ ઊંધું થઈ જાય ને કે ગુજરાતી તો જોઈએ જ છે, હા, જેમ બીજા સાઉથમાં બધાને થાય. મોકો આપીએ છીએ. હા. સાઉથમાં તો- કેવું છે કે એક્ટરની કોઈ પણ એકચ્યુઅલમાં અત્યારે આપણે કેવું છે 100 આપણી ગુજરાતી પબ્લિક 10 જણ થિયેટરમાં જાય છે, 90 લોકોને તો હજુ એમ કે હજુ જઈએ છે એમ, પણ એ જો એમાંથી 50% આવતી થઈ જાય ને Yes. તો આ આપણું 3 કરોડનું બજેટ 10 કરોડ સુધી થઈ પહોંચાડી જાય યસ ઓબ્વિયસલી સો ટ્રુ. એ વાત તો સાચી જ છે. અને આઈ વુડ ફીલ કે જ્યારે જેમ કે ઇવન બિહારની જે ઇન્ડસ્ટ્રી છે, જે ભોજપુરી ફિલ્મો બને છે, ત્યાં પણ જે સન્માન મળે છે એમના એક્ટર્સને ને એમની ફિલ્મોને ને જે લોયલ્ટી છે એ આવતા આપણી ધીરે ધીરે બિલ્ડ થઈ રહી છે, પણ એ આવતા થોડીક કદાચ હજી વાર લાગે. પણ આઈ વુડ વોન્ટ કે જ્યારે બીજા એક્ટર્સ એમની ફિલ્મ પ્રમોટ કરવા ગુજરાતમાં આવે તો દે શુડ બી આપણા ગુજરાતી સ્ટાર્સથી એમને એવું થઈ જવું છે કે બાપ રે યાર આ તો ગજબ છે અહીંયા તો ગુજરાતી સ્ટાર્સનું બધું, અને યુ નો દે શુડ વોન્ટ કે એ લોકો આવીને આપણને મળે કે અમે તમારા ગુજરાતમાં આવ્યા છીએ, જેમ કદાચ આપણે કરીએ જો આપણે ભોજપુરી Yes. ફિલ્મોના એ સેક્ટરમાં જઈએ કે એવી રીતે કોઈ બી બોલિવૂડ ફિલ્મ પ્રમોટ કરવા આવ્યું હોય તો આઈ વુડ વોન્ટ કે એ દિવસ જલ્દી આવે કે યુ નો દે કમ એન્ડ આપણે ખભે ખભા મળાવીને ગુજરાતી ઓડિયન્સ બી એ રીતે ઈચ્છે કે ભાઈ તમે અમારું ટ્રેલર જો, અમારા સ્ટાર્સને મળો. ઓબ્વિયસલી યસ. Yeah. આ સારું આવું જો થાય તો Yeah. બહુ મજા આવી જાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ગુજરાતીઓને પણ યા ખરેખર. સો હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? મારે ત્રણેય જોડેથી આન્સર જોઈએ છે અને કેમ? ઇન્ડસ્ટ્રીમાંથી જ જોઈએ છે મારે નામ. સો મારી આ 3 છોકરીઓ તો મારી ફ્રેન્ડ્સ છે જ, ઈશા, શ્રદ્ધા અને દીક્ષા. અને સિદ્ધાર્થ અમિત ભાવસાર સિંગર, હી ઇઝ વન ઓફ માય મોસ્ટ ટાઇટેસ્ટ બડી. એટલે કંઈ બી હોય તો આઈ કેન કોલ હિમ એની ટાઈમ એન્ડ અમે લોકો હેંગ આઉટ કરતા હોઈએ, ફિલ્મો જોવા જતા રહીએ ને એ બધું કરીએ. અને પાર્થ ભરત ઠક્કર છે, એ બી મારા બહુ જ સારા મિત્ર છે, એટલે આખી ગેંગ તો છે જ અમારી, એટલે વી આર ઓલ વેરી ક્લોઝ ફ્રેન્ડ્સ. સો એક નામ બેસ્ટ ફ્રેન્ડમાં આપવાનું થાય તો then I would say Siddharth. I the transparency or fully. તમારે? મારે વિપુલ શર્મા, જે અમારા રાઇટર ડિરેક્ટર, એટલે એમની સાથે જ જર્ની શરૂ કરી હતી, એમણે જ લોન્ચ કર્યો, પછી ત્યારથી અમે બહુ જ બધી ફિલ્મો સાથે કરી છે. એ છે, પછી હવે સંજયભાઈ બહુ જ સારા મિત્ર થઈ ગયા છે, એટલે અમે આઈ થિંક આ 2 જ ફિલ્મ કરી છે, પણ જેટલું બોન્ડિંગ વિપુલ સર સાથે છે એવું ફેમિલી બોન્ડિંગ જેવું સંજયભાઈ સાથે થઈ ગયું છે. ઓ વાવ. મારે સેમ, ફર્સ્ટ તુષાર અને સેકન્ડ મલ્હાર. આ 2 એવા છે. મલ્હાર મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લાગે, અને પેલું કે ને સ્ટાર્ટ કર્યું તુષારભાઈ, એટલે અત્યારે તો 2 જણ મારા ખાસ કે જેને આપણે ગમે ત્યારે કંઈ પણ પૂછવું હોય તો એની ટાઈમ પિક્ચરનું માર્કેટિંગ કરવું હોય તો મલ્હારનું આપણે આઈડિયા તો લેવાનું જ, ઓકે. એટલે એ આપણને સારી રીતે બધું આપી શકે એમ. ખાસ ભાઈબંધ છે. યસ આના પછી નેક્સ્ટ મૂવી મલ્હાર સાથે જ છે. અચ્છા ઓકે. એનો એક મારો ક્વેશ્ચન છે કે તમારા નેક્સ્ટ પ્રોજેક્ટ્સ કયા કયા છે ગુજરાતીમાં? એટલે તુષારભાઈ ફર્સ્ટ, Okay. મલ્હાર. ડન છે. હવે નેક્સ્ટ ફરી એક રાઉન્ડ આવી ગયો છે ગેમનો. હેડફોન ગેમ છે આ. Okay. જો કદાચ તમે રિમેમ્બર કર્યું હોય તો કે હેડફોન અમને પહેરાઈશ, તમારે બોલવાનું છે Guess કે શું કરવાના. છે. ડન છે? આખા ગામને મારું નામ ગમતું, પણ મને ચોરંટા ગોગો ગોટિયાના નામ
ગમતું. બસ આખા ગામને મારું નામ ગમતું. આખા ગામને મારું નામ ગમતું પણ મને ચોરંટા ગોગો ગોટિયાનું નામ. બસ બસ લાવ ચાલો રેડી. આખા ગામને મારું નામ ધીમે ગમતું. ધીમે. આખા ના તમે બૂમો ના પાડી હાહાકાર. શકો. તમે બૂમો ના પાડી શકો. ધીમે ધીમે. ઓકે. આખા ગામને હાહાકાર. આખા આકાર. આગળ. હા. આખા આકા. ગામ આકા આપ. આખા ગામને આકાપી. આખા ગામને હે આખા ગામને એક મિનિટ. હા હવે આખા ગામને આખા ગામની હા મારું મારું નામ નામ ગમતું. ગમતું. વાહ. પછી આગળ. આખા ગામની ની નહીં. ને 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 રે ને ને આખા ગામ ને આખા ગામને મારું નામ ગમતું. આખા ગામને મારું નામ ગમતું. યસ. પછી પણ મને ચોરંટા ગોગો ગોટિયાનું પણ નામ તમે ખાલી માઇન્ડ કરો. હા હા પણ પણ મને મને ચોરંટા જોઈકા ચોરંટા જોડકા આમાં લોચા પડવાના ચોરંટા જોડકા ચોરંટા જોડકા ગોગો ગીત કયું ચાલે છે? બીજું ચાલે છે? ગોગો ગોગો હે કોડકા. પણ મને ચોરંટા જોઈતા ગોગો કોકો ગોગો 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 હા ગોગો ગોટિયા ખોડિયાર ગોટિયા ગોટિયા ખોટિયા ગોટિયા હા ગોટિયાનું ખોટિયાર હા નામ નામ ગમતું. ગમતું. હા હે ના ના એ નથી. બોલાવો હા, બોલાવો તમે. એટલે હવે જો આખા ગામને મારું નામ ગમતું પણ મને ચોરંટા જોયડા ચોરંટા જોય ચોરંટા આખા ગામને મારું નામ ગમતું પણ મને ખોટિયાર ગમતું. ચોરંટા ગોગો ગોટિયા અરે મને સંભળાઈ ગયું ગીત પતિ. શું ગોરંટા શું ચોરંટા ગોગો ગોટિયાનું નામ ગમતું. ચોરંટા કોઈ દિવસ ના સંભળાત મને. ચોરંટા ગોગો ગોટિયાનું નામ ગમતું. અરે મને થાય મેં એટલે જ છોડી દીધું. આ નહીં ચોરંટા અને ગોટિયા નહીં સમજે. ખોડિયાર વાળું જબરું હતું. મારી વોકેબ્યુલરી ડિક્શનરીમાં જ નથી એ શબ્દ એટલે મને ખબર ના હોય ને ગેસ ના થાય. ચલો હવે તુષાર તમે પહેરી દો. આ તમારે કરવાનું છે. મેં લખ્યું છે. કાચ ફાડીએ ઉભા રહો. એક જ સેકન્ડ ફરી દો. એ હું કેનેડા રમાડા કેનેડા ગાંડા કેનેડા કેનેડા ની એક મિનિટ એ હું કેનેડા ની ની અહીંયા હું કેનેડાની કેનેડાની પરી પરી બરી પરી 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 એ હું કેનેડાની પરી ગુજરાતીમાં અને ગુજરાતીમાં ગુજરાતી માં ગુજરાતીમાં ભણી પરી મળી ભણી એ હું કેનેડાની પરી ગુજરાતીમાં ભણી ગુજરાતીમાં ભણી મળી તને તું તને તને સમજ તને સમજ તને સમજ
તને તમે સમજ ઉપર ઉપર બોલી સમજ બોલી તને સમજણ મને એવું કેનેડાની પરી ગુજરાતમાં મળી ભણી પણ પરી પણ કઈ અટકી ગયું ભણી એ વર્ડ છોડ દે હવે. હા એ તો છોડી દીધો તને તને સમજ સમજ પડી માં મળી સમજ પડી તને સમજમાં તને સમજમાં મળી માં ક્યાં બોલી છું યાર કેમ આમ કરે છે તને સમજ પડી એક એક વર્ડ તને તને સમજ સમજ પડી પડી કે એ કે એ કે કિરણ ક ખ ગળું કે હું હું આપું આપું એક એક સણસણતી થપ્પડ આ સમજાઈ ગયું ખોટું છે. સણસણતી ઉભી રહે એક મિનિટ અરે બંધ થોડી સંભળાઈ ગયું કે શું બંધ કરીને સાંભળી લે હા હું કેનેડાની પરી હું કેનેડાની પરી ગુજરાતમાં મળી એના આગળ નહીં સમજાતું તને સમજ પડી તને સમજ સમજ પડી પડી કે કાલે ગઈ કે 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 ગઈ ઓકે કે નાઈસ સુપર ઓકે બોલું છું તો કે નાઈસ સુપર ઓકે હા ઓકે ઓકે ડન ડન કઈ ચલો હવે તમે કહ્યું શું હતું તને sentence? હું કેનેડાની પરી ગુજરાતીમાં ભણી તને ભણી. સમજ પડી કે આપું એક સણસણતી તો એ તો મેં ગેસ કરી દઉં લાભો અને સણસણતી હા ફરક નહીં સણસણતી હા એ રહી ગયું એકવાર જોવા તમે બોલી દો શું હતું સેન્ટેન્સ? હું કેનેડાની પરી ગુજરાતીમાં ભણી તને સમજણ પડી કે આપું એક સણસણતી આમાંથી લખ્યા છે તમે મસ્ત. 80% જેટલું કરી નાખ્યું. મેં લખ્યું છે ભાઈ. વાહ વાહ થેન્ક્સ. સંજય સર, તમારા ફ્યુચર પ્લાનમાં ક્યાંય આદિત્ય ગઢવી ફિટ થાય છે સોંગ્સમાં? અરે 100%. મારો સન છે ને 100% આદિત્ય ગઢવીનો ફેન છે. એના બધા જ આદિત્ય ગઢવીના એના સોંગ બાય હાર્ટ છે. તમે એના બધા ઇન્સ્ટામાં પેજમાં જોશો ને તો બધી જગ્યાએ આદિત્ય ગઢવી જ છે. મેં એને 3 વાર મળાયો આદિત્ય ગઢવી સાથે, અને અમે આ એક આના પછીનું એક નેક્સ્ટ પિક્ચર છે ડમરૂ, તો એમાં વિચારીએ છીએ કે આદિત્ય ગઢવીને લઈએ એમ. એટલે આવું એક વાત ચાલુ છે, પછી જોઈએ શું થાય. અચ્છા, એટલે આદિત્ય ગઢવી પણ આપણને સંજય સોની સરના ફિલ્મમાં સાંભળવા મળશે. 100%. મજા આવશે. તમારી કોઈ બીજી ઈચ્છા હોય તો કહો, કદાચ મને ઈચ્છાઓ પૂરી કરવાની ટેવ છે તો થઈ જાય. એકચ્યુઅલી તો તમારા આદિત્ય ગઢવીને મળવું છે યાર. બોલાવી દઈશું, સેટ ઉપર બોલાવી દઈશું, યાદ રાખીએ. થેન્ક યુ સો મચ. જોબ થઈ જાય તો. સો વ્યોમાં એક પોડકાસ્ટ હું બધા તમારા પ્રીવિયસ પોડકાસ્ટ જોતી હતી, અને એમાં એક પોડકાસ્ટ મેં જોયો હતો જેમાં તમારું નામ હતું. મલ્હારભાઈને કંઈક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે ઇન્ડસ્ટ્રીની સૌથી ચાપલી છોકરી કોણ છે, તો એમાં તમારું નામ એમણે લીધું છે કે આમ તો ઘણી બધી ચાપલી પણ સૌથી ચાપલી વ્યોમા નંદી છે કે તો તમે હવે એમને શું નામ આપવા માંગો છો? કશું નહીં, કંઈક તો હશે ને? ના તો તમને ચાપલી કહેવાનું કેમ, આમ રીઝન શું હશે? હોય અમુક લોકોના રીઝન હોય યાર. મને તો આઈ ડોન્ટ બિલીવ દેટ સી મિત્રતા ને બધું બરાબર છે, પણ જ્યારે તમે કોઈ એક્ટ્રેસીસની વાત કરતા હો તો પહેલાં તો મને આ સવાલ જ ખોટો લાગે છે કે દેર આર વિમેન હુ કમ. જેમ કે મારી વાત કરું તો હું બહુ જ મહેનતથી મારું આખું ફેમિલી છોડી અને બહુ જ સંઘર્ષ કરીને યુ ટ્રાય ટુ બિલ્ડ અ નેમ ફોર યોર સેલ્ફ. તો જ્યારે હિરોઈન્સ વિશે આવી રીતે વાત કરવામાં આવે ને આવા શબ્દોના પ્રયોગ કરવામાં આવે તો મને થોડુંક ખટકે, કારણ કે બધી જ છોકરીઓ આપણી ઇન્ડસ્ટ્રીની જે છે ખૂબ મહેનત કરે છે, એન્ડ દે આર વર્કિંગ વિમેન, દે આર એક્ટ્રેસીસ, દે આર
they should be dignified and glorified and talked about with a lot of respect. તમે શાહરુખ ખાનને સાંભળશો કે બોલિવૂડમાં સાંભળશો કે ઇવન તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં તમે સાંભળશો તો હિરોઈન્સને બહુ જ માન આપવામાં આવે છે અને સ્ત્રીઓને ખૂબ માન આપવામાં આવે છે. એટલે મને એકચ્યુઅલી આ સવાલથી જ પ્રોબ્લેમ છે અને એનો જવાબ આપ્યો એ તો હવે એ પર્સન ઉપર ડિપેન્ડ કરે છે. સો એટલે ઇટ્સ ઓકે એમ ટુ ઈચ ઇટ્સ ઓન. ઓકે, કઈ વાંધો નહીં. એટલે ક્યારેક ક્યારેક આપણે ક્યાંક બેઠા હોય તો આપણે ફ્લોમાં પણ આવી જતા હોઈએ છીએ અને કે આપણે શું કહી રહ્યા છે, કોનું નામ લઈ રહ્યા છે, કદાચ એ સામેવાળા વ્યક્તિને પણ કદાચ ના ખબર હોય, એવું પણ બની શકે. પણ એવું એક વાર થાય, 2 વાર થાય, કોન્સ્ટન્ટલી તો ના થાય. ઓકે, ચલો. તો તુષાર, મને બિચારો બેચલરની કોઈ એવી જોરદાર મુમેન્ટ કહો કે બહુ બધા લોકોએ એકદમ હિટ કર્યું છે તમારું એ મૂવી અને રિવ્યૂઝ મેં બધા સાંભળ્યા છે જે જોરદાર હતા. સો એમાંથી તમને કોઈ એવો એક્સપિરિયન્સ હોય કે કોઈ જે જોવા આવ્યું છે એને તમને આવીને કંઈક સરસ વાત કરી હોય કે યાર તમારું મૂવી જોયું પછી અમને આવું થયું કે આવું થયું, એવું કંઈ? એટલે મને છે ને, એટલે બિચારો બેચલરમાં ઘણા બધા, એટલે અમે થિયેટર વિઝિટ કરીને તો એન્ટર થયા તો એક બેન ઊભા થયા કે આ પિક્ચર જોઈને મને એટલું ટેન્શન થઈ ગયું મારા છોકરાનું કે હવે એને તો કે મારે પરણાવી જ દેવું પડે. મેં ક્યાં તમારો છોકરો 10 વર્ષનું બાકી હજી એક બીજું ફેમિલી આવ્યું હતું ને તો એમનો છોકરો 17 વર્ષનો હતો. સાહેબ મારો છોકરો કે મારું ચાલુ કરો શોધવાનું કે આ કે નહીં પોસાય કે. એટલે આપણે ફિલ્મથી જે મેસેજ મળતો હોય ને એ લોકોને આઈ થિંક એ હૃદય સુધી પહોંચે ને તો આવું થાય. આની પહેલા મેં છે ને કેમ છો કરીને ફિલ્મ કરી હતી, તો એમાં ઘર કંકાસના કારણે જે 60% મેલ સુસાઇડ થાય છે ને એની ઉપરનો એ સબ્જેક્ટ હતો કે મોસ્ટલી જે મેલ સુસાઇડ થાય ને એની પર થાય છે. તો આ ફિલ્મ જોઈને અમને એટલા બધા એવા લોકો મળ્યા કે સાહેબ આ ફિલ્મ જોઈને પછી છે ને અમે એવું નક્કી કર્યું કે હું નહીં સુસાઇડ કરું. એક જણો તો ઓફિસ મળવા આવ્યો. મેં એકચ્યુઅલી કેમ છો નું બહુ જ સાંભળ્યું હતું. જ્યારે રિલીઝ થઈ હતી ને ત્યારે ચારે બાજુ ચર્ચા હતી કે કેમ છો બહુ જ સરસ પિક્ચર છે અને જોવી જ જોઈએ. મારે બાકી છે પણ હું મારા લિસ્ટમાં છે. મેં બહુ ટાઈમથી ઘણી બધી પિક્ચરો નથી જોઈ અને ટાઈમ નથી મળ્યો એ રીતનો, પણ કેમ છો ઇઝ ડેફિનેટલી ઓન માય લિસ્ટ. અને એમની અત્યારે થિયેટર વિઝિટ્સમાં મેં જોયું ને એમને જે લોકો આવીને કહી જાય છે અને મળે છે, દે આર ઓલ હિઝ લોયલ ફેન્સ કે ભાઈ તમારી ફિલ્મો હોય એટલે ચોખ્ખી હોય, ફેમિલી સાથે જોવા એવી પિક્ચરો હોય અને કોઈ બી મેસેજ એટલો સટલી આપવામાં આવે કે તમને સોસરવો ઉતરી જાય. સોસરો ઉતરી જાય. એકદમ કોઈ કહે ને કે હે ને. સો એ તમારી સૌથી, પણ એ બહુ સારું કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી જોડાઈને એમ કે તમારી મૂવી જોઈને મેં સુસાઇડ કરવાનું કે આવું એ તો એટલે એ આપણને આમ એવું થાય કે ચલો આપણે આ બહુ આટલી લાઈફ બચાવી એમ એવું. ઓબ્વિયસલી, અને લાઈફ બચાવવાથી મોટું તો કશું નથી. અને એ ફિલ્મ એટલે એ ફિલ્મમાં કેવું હતું, એ ફિલ્મનું ટાઇટલ જ એવું હતું કે દરેક પરણિત પુરુષની આત્મકથા. તો જેમ કહેવાય ને કે સ્ત્રીઓ છે ને ઇઝીલી આંખમાંથી પાણી કાઢી દે, પણ મેલ હોય ને એ ના કાઢે કેમ કે એને એવું કે શું છોકરીને એમ રોવાય, પણ એમને ફીલ તો થતું જ હોય ને. અને સવારે 10 વાગે નીકળ્યો, રાત્રે 7 વાગે ઘરે જાય, પણ ઘરે સાસુઓનું જે પણ પ્રોબ્લેમ થયા હોય, ઘરમાં જે પ્રોબ્લેમ થયા હોય, મગજ સારું હોય કે ના હોય, લોડ હોય કે ના હોય, સાંભળવાના જ ઘરના ટેન્શન. અને એટલા બધા લોકો રોતા હતા ને એ ફિલ્મ જોયા પછી કે આઈને આમ લિટરલી રોવે, અમુક તો ભરાઈ જાય કે યાર આ હું જ છું. હા, એવું જ થાય. એ લોકોને એમ થાય કે આ મારા ઉપર જ એવું થઈ જાય. યસ, બહુ જ સરસ કામ કરો છો. થેન્ક યુ સર, આઈ લાઈક યુ. તમે બહુ સરસ કામ કરો છો. પણ હી ઇઝ અ જેમ ઓફ અ પર્સન. એટલે એમની જોડે કામ કરવું અને આ આખી ટીમ, સંજય સર ને બધા ભગવાનના માણસો જે તમે કહીએ ને એવું જ છે કે નામમાં જ સાધુ છે. ખરેખર પણ એટલા સરળ જ છે, સાધુ જેવા. મારું નામ છે ને સંજય. તમે મહાભારતમાં જોયું છે કે સંજય દ્રષ્ટિથી જુઓ તો તમારે દુનિયાના છેડે ક્યાંય પાછા પડશો નહીં. હા, એવું છે. બધું ક્લેરિટી સાથે દેખાય છે. એટલે બહુ જ સરસ. વ્યોમા, તમે પણ એસ્ટ્રોલોજીમાં માનો છો? બહુ જ. હા, પોડકાસ્ટમાં જોયું છે. સો એવું ક્યારેય થયું છે કે તમારા લગ્નને લઈને તમારા મમ્મી પપ્પાએ કંઈક એસ્ટ્રોલોજરને બતાવ્યું હોય ને કે ભાઈ તું તારો હાથ નથી આવતો, મને બતાવવો છે અને એવું કંઈ? અરે ના, એ લોકોને એકચ્યુઅલી જ્યારે ઇવન વેન આઈ વોઝ લાઈક 22, 23 ત્યારે કોકે કંઈક માંગુ નાખ્યું હશે એટલે ઓટોમેટિક જ રિસ્પોન્સ પપ્પાનો હતો કે બહુ નાની છે ભાઈ હજી તો. હા, વ્યોમાના લગન એમ. કારણ કે
આઈ થિંક હું બહુ વહેલી ઘરેથી નીકળી ગઈ ને તો એ રિયલાઇઝેશન જ ના હોય ને કે છોકરું મોટું થઈ ગયું અને મમ્મી પપ્પાને એ રિયલાઇઝેશન હોય જ નહીં કોઈ બી કે મારું બાળક મોટું થઈ ગયું છે. એટલે એ વસ્તુનું નહીં, પણ આઈ થિંક ઘણા બધા લોકો સામેથી આવીને ઘણું બધું કહી ગયા છે આવું થશે, પેલું થશે, આમ થશે, આમાં કરજો, પેલામાં કરજો. ઘણા લોકો એવું કીધું કે એક્ટર ના હોવો જોઈએ, ઘણા લોકો એવું કીધું કે તમે કોઈ કેનેડાનો શોધો, પછી એવું કીધું કે ના મુંબઈનો જ શોધજો, ના ગુજરાતીમાં જ થશે ને એવું બધું. એમ બધું જાત જાત. તમને સાચું શું લાગ્યું આમાંથી કે તમારા કેનેડામાં થશે? હવે થાય ત્યારે ખબર કોણ કયો જીનિસ સાચો છે. તે મારા લગ્ન થશે પછી ખબર પડશે. પછી એનું નામ પણ અમે બધાને કહી દીધું. હું બિલકુલ ના માનું, એટલે માનતો નહીં, એટલે હું બતાવતો જ નથી. કેમ કે મને છે ને એવો એક્સપિરિયન્સ થયો. હું ફર્સ્ટ યરમાં છે ને મે મહિનામાં સ્કૂટર પરથી પડી ગયો હતો અને 24 કલાક બેભાન રહ્યો હતો, માથામાં વાગ્યું હતું. તો પછી ઇન બિટવીન હું એક જગ્યાએ એક પ્રોફેસરના ત્યાં ટ્યુશનમાં જતો હતો ઇંગ્લિશના. તો ત્યાં એમણે એ એસ્ટ્રોલોજર હતા. તો એમણે મને જોયું કે તમારે છે ને 7.5 ચાલે છે અને કે મે મહિનો ભારે હશે. હવે મારા ગયા વર્ષે જ મે મહિનો હતો, આગલા 7 વર્ષનું ટેન્શનમાં મેમાં ગાડી ચલાવું તો ટેન્શન રહે મને. તો ત્યારથી મેં નક્કી કર્યું કે આપણે ભવિષ્યનું કંઈ સાંભળવાનું જ નહીં, પ્રેઝન્ટમાં રહેવાનું, જે તો હોય થશે. મને તો એ ગ્રહોનું બધું એટલે સાયન્સ એનું જાણવું બહુ ગમે કે આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે કઈ રીતે ઇફેક્ટ થાય છે, કઈ રીતે એકચ્યુઅલી એસ્ટ્રોલોજી કેવું છે કે ગણિત છે કે જે 100% એટલે હું પોતે માનું છું, પણ હું પહેલા તો જરાય નહોતું માનતો. પણ અમારા એક નીરવ મહારાજ છે કે જે બધું જ જુએ છે. એ એમની એટલે પેલું કે આપણે શ્રદ્ધા રાખીએ ને તો એ આપણું કામ થાય છે. મને ઘણી બધી તકલીફો, ઇન્કમ ટેક્સ બી આ તે, પણ એમણે જે કીધું એ મેં કર્યું તો મને 100% રિઝલ્ટ મળ્યું. એટલે મને શું થાય કે ના ભાઈ આમનો પાવર છે. એકચ્યુઅલમાં એમની પાસે છે ને પોઝિટિવ એનર્જી કઈ રીતે આવી, બસ એ જ મને શીખવાડ્યું છે. તમારા જીવનમાંથી નેગેટિવ દૂર કરો, પોઝિટિવ એન્ટ્રી રાખો, 100% તમારે કોઈ જાતનો ગ્રહ નડતો નથી. આપણે જ જાતે નડીએ છે ગ્રહ. સૌથી ઘટના કે આપણે જ ગ્રહો નડીએ. ગ્રહો બિચારા સીધા ચાલતા, આપણે સીધા ચાલતા. તમે સૂર્ય નમસ્કાર ના કરો તો સૂર્ય નમસ્કાર ના કરો, તમને ગમે તે ઉપાધિ નાખો. સવારે જઈને સૂર્ય નમસ્કાર કરો, કઈ અને કર્મો સારા રાખો એટલે શનિદેવ બી નહીં નડે, કશું ના નડે. આપણે જાતે જ ગ્રહો નડીએ. બસ આ એક મગજમાં ફિક્સ કરી દો, સક્સેસ. તુષાર, તમારી આટલી બધી ફિલ્મો છે તો તમને એ ફિલ્મમાંથી કઈ ફિલ્મમાં એવું લાગ્યું કે આ ફિલ્મ ચાલવી જોઈતી હતી યાર, અને કદાચ somehow બિઝનેસ ના કરી શક્યો, અને હજી પણ તમે એ લોકો સુધી પહોંચાડવાનો ટ્રાય કરી રહ્યા હો કે ભાઈ આનો મેસેજ જે છે ને એ મને લાગે છે કે દુનિયામાં બધાની જોડે પહોંચવો જોઈએ? મેં 2016માં શૂટ કરી રતનપુર, પછી એ રિલીઝ થઈ હતી નોટબંધી પછી 2018માં રિલીઝ થઈ હતી. તો રતનપુર ફિલ્મ છે ને એ એવું લાગે સમય કરતાં પહેલાં બનાવી દીધી. અને અત્યારે મને રતનપુર સૌથી હાઈએસ્ટ ઓટીટી પર જોવાય છે. રતનપુરના કારણે બહુ જ બધા લોકો ઓળખે છે અને એ ફિલ્મના નામે મળવા આવે. એટલે એ ફિલ્મ અત્યારે મેં હમણાં રિસન્ટલી જ જોઈ આખી ફિલ્મ. મને એવું લાગે કે યાર અમે 10 વર્ષ પહેલા આ ફિલ્મ બનાવી હતી. હા, એટલે એવું થાય કે એટલા ટાઈમ પહેલા બી આટલી સરસ ફિલ્મ બનાવી હતી, એટલે એ તમે જે કહો છો કે કરી શકાય એમ. અમારે તો મોબાઈલમાં શું લાગ્યું, એક્ટર તુષાર સાધુ રતનપુર. વાહ, એકવાર બતાવી દો. મેં નંબર સ્ટોર જ કર્યો છે, એક્ટર તુષાર સાધુ રતનપુર છે. ગજબ કહેવાય ને. પહેલા દિવસે મળ્યા એટલે મેં કીધું મારે આમનું નામ તો સ્ટોર કરવું કઈ રીતે, એ એમને મેં એઝ ઇટ ઇઝ રાખ્યું. અરે વાહ. પેલું કહે ને જોહરીને હીરાની પરખ છે, એવી રીતે આમને બધાની પરખ બહુ સટીક છે. આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન થશે. તમે જોવું હોય જોઈ લેજો. આગલા 5 વર્ષ પછી એમને મળવા માટે લાઈનો લાગશે. મારો એટલો સરસ છે કે હું જોડે જ બેઠો છું, એટલે મારે મળવા એપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે. હું કહી દઈશ કે મેં તમારો પોડકાસ્ટ કર્યો તો યાદ છે તમને? હજી એક લાસ્ટ ક્વેશ્ચન છે. કદાચ સંજય સરને આ ક્વેશ્ચનનો આન્સર આપણે સ્કીપ કરીશું, પણ તમને બેને કે ઝેન્ઝીના વર્ડ્સ હું તમને થોડાક કહીશ, કારણ કે તમારા મૂવીના ટ્રેલરમાં મેં જોયું છે ટુડલ્સ જ કહે છે આઈ ગેસ. પછી પેલા કે આ શું ટુડલ્સ કરશે બાય બાય. સો આપણે ઝેન્ઝીના તમને 6 છે શબ્દો, અને તમારે મને મીનિંગ કહેવાનો છે કે શું છે. જ્યારે ખબર પડે પહેલા તાલી પાડશે. ઓકે, બરોબર? બોલી નહીં લેવાનું, પહેલા તાલી પાડવાની, પછી આપણે કરીશું. ખોટા પડે 2 જતા રહેશે. પહેલો છે રેન્ટ ફ્રી. અમારી ફિલ્મમાં ડાયલોગ છે કે યુ આર સ્ટેઇંગ રેન્ટ ફ્રી ઇન માય હેડ.
સો એનો મિનિંગ મગજમાંથી નીકળતી જ નથી. કોઈ વસ્તુ આપણને કોન્સ્ટન્ટલી મગજમાં જ રહે, આપણે ભૂલીએ નહીં, એને કહેવાય છે ઝેન્ઝી વર્ડ, રેન્ટ ફ્રી. નેક્સ્ટ 1 point to you. I am dead. જ્યારે બહુ જ હસવું આવે ત્યારે કોઈ કહે કે આઈ એમ ડેડ. Yes, Yeah. so nice. 1 simp. Simp is someone who really asks for attention અને નેગેટિવ વેમાં attention. 2 points, 1 point. કેમ તમને ઓછા ખબર છે કે શું? મને તો ખબર જ નથી. આ તો ફિલ્મની અંદર આયા હતા સ્ક્રિપ્ટમાં એટલે ખબર છે. એટલું પહેલા કૂદી પડે એટલે સ્ક્રિપ્ટ વિશેના ફિલ્મની અંદર. મેં કીધું આ કે તાળી પડી યાર. ફિલ્મની અંદર ના આવશે ને તો જ ખબર, બાકી બહારના તો એકે નથી ખબર મને. Bet. હા. તમે પહેલા પાડી. હા, like okay, good to go, great, let's go, let's do it. Nice. Sus. ઝોલ વાળું કંઈક ગોલમાલ. That's sus. શંકા, bro. suspicious. અચ્છા. There is something like હવે લાસ્ટ છે, તમે ટ્રાય કરજો કે તમે આપી દો. નો કેપ. નો કેપ કેપ. થોડુંક અઘરું મેં નાખ્યું છે. No cap. તુષારભાઈ કંઈક મને ખબર નહીં, તું તો એટલે આમ there is as in no limits. નો યુ કાન્ટ સે ધેટ, બટ ઇટ ઇઝ લાઈક તું સાચું બોલે છે ને, તું ખોટું નથી બોલતો ને, ધીસ ઇઝ ટ્રુ. અચ્છા, નો કેપ એમ એવી રીતે. હવે હું એક પૂછું. DTR. હા, મને તો નથી જ આવડતા. આઈ એમ નોટ ઝીઝી પર્સન. DTR. ડુ define the relationship. Yes, અમાર ફિલ્મમાં છે. એટલે બેટ અમાર ફિલ્મમાં હતી. એકાદો તમને જો યાદ હોય તો ઓડિયન્સને પણ પૂછી લો, જો કદાચ કમેન્ટ્સમાં આપણે જોઈએ કોને આવડે છે. આટલા જ હતા ખોટા પતી ગઈ. There's a new one called Riz. હા. Riz છે એક, પછી એક લલી એ બી છે, lit. બસ બે ત્રણ બધા ઓડિયન્સ પણ કન્ફ્યુઝ છે. સો ઝેન્ઝીના જે વર્ડ્સ વ્યોમાએ પૂછ્યા એનો મિનિંગ જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં કહેજો, પછી એનું શું કરવું એ વ્યોમા કહેશે આપણને. એ કદાચ તમને મળી પણ શકે, યુ નેવર નો. You never know. સો આ હતા શુભ મંગલ ધમાલ મૂવી જે આવી રહી છે 22 તારીખે. એના લીડ એક્ટર્સ હતા વ્યોમા અને તુષાર, અને સાથે જે પ્રોડ્યુસર છે સંજય સોની સર, એ આવ્યા હતા. અને એમની સાથે વાતો કરીને મને તો બહુ મજા આવી, ગેમમાં પણ મને બહુ મજા આવી, અને આઈ હોપ કે એમની જે મૂવી છે એક 100 કરોડ નહીં પણ 1000 કરોડની પાર જાય, અને જશે જ. બટ ઓબ્વિયસલી પણ એના માટે તમારે લોકોએ ને મારા જેવા લોકોએ બધા ગુજરાતીઓ અને નોન ગુજરાતીઓએ થિયેટર્સમાં જઈને એને જોવી પડશે. અને એ આટલું નાનકડું કામ જો આપણને કરવાનું કહેતા હોય તો આપણે કરી જ શકીએ છીએ. તો કરી દેજો, અને 22 તારીખે અને 22 તારીખ પછી પણ થિયેટર્સમાં જઈને શુભ મંગલ ધમાલ જોજો. અને હા, જો ગુજુ રોક્સને ફોલો ના કર્યું હોય તો આ પોડકાસ્ટ જોવા માટે અત્યારે જ ફોલો કરી દેજો. સ્ટે ટ્યુન.